હેલો મિત્રો, વેલકમ બેક ટુ આંટી યુપીએસસી જીપીએસસી ચેનલમાં. તો આજે છે ને તો આપણે આરએફઓ અને એઓનું જે પેપર બંને લેવાયું હતું ને એનું કરશું. કઈ તારીખે લેવાયું હતું? 1/6 લેવાયું હતું અને 200 ક્વેશ્ચન છે. બરોબર, આપણે 200 સોલ્વ કરશું. તો 200 આમાં નહીં થાય, કેમ કે આમાંથી 30 ક્વેશ્ચન કરંટ અફેરના છે અને 35 ક્વેશ્ચન, 35 ને 34 ક્વેશ્ચન મેથ્સના છે. બરોબર ને, આમાં મેથ્સના છે. તો આપણે આ બાદ કરી નાખીએ ને તો આપણા પાસે કંઈક 140 આજુબાજુ ક્વેશ્ચન બચે છે. આપણે એને સોલ્વ કરશું. બરોબર ને, કરંટ અફેરને તમને મેં પહેલા જ કીધું છે કે એ હું નહીં કરાવું. ને આમાં આપણે કેવી રીતે સોલ્વ કરશું? જો સ્ટાર્ટિંગ મેથ્સથી જ થાય છે, તેને આપણે સ્કીપ કરી નાખશે આખે આખું. અહીંયાથી સ્ટાર્ટ થાય છે ડાયરેક્ટ 35માં ક્વેશ્ચન. બરોબર, હું તમને ક્વેશ્ચન બતાવીશ, તમારે વિડીયો પોઝ કરી એનો આન્સર આપવાનો છે. અને જ્યારે ક્વેશ્ચન હું સોલ્વ કરાવીશ ને પછી અહીંયા આગળ મેં એક્સપ્લેનેશન આપ્યું છે. જો તમને એ જોવું હોય તો વિડીયો પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો, જોઈ શકો છો. ને જ્યાં આગળ એક્સપ્લેન કરવાની જરૂર હશે ને ત્યાં જ હું કરીશ. બાકી ની જરૂર હોય ને ત્યાં આગળ હું તમને આગળ કહીને હલ્યો જઈશ. ને કોઈ એવો કોન્સેપ્ટ હશે જે પીવાયક્યુમાં આવી ગયેલો હશે તો હું તમને કહીશ કે આ પીવાયક્યુમાં ઓલરેડી પૂછાઈ ગયેલો છે. બરોબર ને, તો આવી રીતે આપણે વિડીયો જોઈશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. 35મા નંબરનો ક્વેશ્ચન છે, નીચેના ઘટકોનો યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે આપણે. આંધ્રપ્રદેશ એક રાજ્ય બન્યું, રાજ્ય પુનર્ગઠન પંચની રચના થઈ, ગુજરાત અલગ રાજ્ય બન્યું, હરિયાણા અલગ રાજ્ય બન્યું. આપણને ગોઠવવાનું છે કયું પહેલા આવશે. બરોબર, સૌથી પહેલા આ ત્રણેયમાંથી કોઈ ના આવે. પહેલા તો મેં માર્ક કર્યા છે ને. બરોબર, સૌથી પહેલા રાજ્ય પુનર્ગઠન પંચની રચના થાય, પછી જ બધા રાજ્ય બને ને. તો સૌથી પહેલા બે આવવું જોઈએ. જ્યાં આગળ બે નથી ને એને આપણે કેન્સલ કરી નાખશું. એક મિનિટ, હું ખાલી પેનની સાઈઝ બદલી નાખું. ઓકે, જ્યાં આગળ બે નથી ને પહેલા એને તમે કાઢી નાખો. એક આ નીકળી ગયો ને આ ઓપ્શન નીકળી ગયો. હવે તમારી પાસે બી અને સી બચ્યા છે. હવે તમને સૌથી ખબર છે કે સૌથી પહેલા આપણે ગુજરાત બન્યું હતું, પછી આંધ્રપ્રદેશ ને હરિયાણા બન્યા હતા. બરોબર, તો બીજા નંબરે સોરી આ નીકળી ગયા. હવે આપણી પાસે બચ્યા છે બી અને સી. બરોબર, બી અને સી માં હવે આપણને શું જોવાનું છે? કાં તો પહેલા આંધ્રપ્રદેશ આવે કાં તો ગુજરાત આવે. આપણને બધાને ખબર છે કે સૌથી પહેલા આંધ્રપ્રદેશ બન્યું હતું, એના પછી બન્યું હતું ગુજરાત, ને હરિયાણા એન્ડમાં આવશે. તો આપણે ઓપ્શન જોવાના છે 2, 1, 3 ને 4. એવો ઓપ્શન કયો છે? એવો ઓપ્શન છે 2. આપણો બી આન્સર આવી ગયો. બરોબર ને, પછી છે જોડકા જોડવાના છે. જોડકા જોડવાના છે. આ બધા ઓપરેશન્સ છે જે બધા આપણે હિસ્ટ્રીમાં વાંચતા જ હોય છે, મતલબ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સમાં આપણે વાંચતા હોય છે. ઓપરેશન પોલો. પોલો ક્યાં આગળ થયો હતો સૌથી પહેલા? એ હૈદરાબાદ રાજ્યને ભારતમાં સમાવેશ કરવા માટે. યાદ છે ને? તો 1માં 4 આવશે, એમાં 4 આવશે પોલોમાં. બરોબર, પછી શક્તિ શેમાં આવશે? શક્તિ આવશે શ્રેણી પરમાણુ પરીક્ષણ કરવા માટે. બરોબર ને, શક્તિ એની સાથે આવશે. પછી મેઘદૂત. મેઘદૂત તમને ખબર હોવી જોઈએ, પાકિસ્તાન પાસેથી સિયાચીન કબજે કરવામાં આવી હતી ને, એનું ઓપરેશન મેઘદૂત હતું. તો એના માટે છે. ને છેલ્લે બ્લુ સ્ટાર. બ્લુ સ્ટાર છે એના માટે છે, અમૃતસર સુવર્ણ મંદિરમાંથી આતંકી હટાવવા માટે. તો આ મેં જોડકા જોડી લીધા છે. એવી રીતે આપણે આન્સર આવશે. તો કયો છે આપણો? સી. બરોબર ને, તમને આ બેઝિક ખબર હોવી જોઈએ. પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ છે, પછી ઋગ્વેદ વિશેનું છે, પીવાયક્યુ છે. આ પીવાયક્યુ છે, ઢગલી વાર પૂછાઈ ગયેલું છે. બરોબર ને, એમના દેવતાઓનું વિશે પૂછ્યું છે. શું છે? વરુણ કુદરતની વ્યવસ્થાના રક્ષક છે અને સોમ વનસ્પતિઓના દેવતા છે. તો આ બંને સ્ટેટમેન્ટ કેવી છે? સાચી છે. આનો આન્સર શું આવશે? ઓલ આયરું તમારી સામે એક્સપ્લેનેશન જો. ઓપરેશન પોલો, ઓપરેશન વિશે છે અહીંયા ડિટેલમાં, ક્યારે થયું હતું. બરોબર ને, પછી છે વરુણ ને સોમા વિશે અહીંયા આગળ આપ્યું છે આખું ડિટેલ. તમે વાંચી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આપણે આવી 38મા નંબરના ક્વેશ્ચનમાં. 38મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે કે કયા રાજાએ બૌદ્ધ ધર્મના સમર્થકો હતા? તો અશોક તો બધાને ખબર છે કે અશોક તો આવો જ જોઈએ. સૌથી પહેલા તો અશોક હશે. બરોબર, પછી પુષ્યમિત્ર શુંગ હતા? તો ના, એ તો નતા. પછી શશાંક હતા? શશાંકે નતા. મિહિરકુલ આપણને ખબર નથી. તો આપણને ખબર છે કે પુષ્યમિત્ર શુંગ અને શશાંક નથી. 2, 4 ન હોય એને કેન્સલ કરી દો. અહીંયા 2, 4 આવે છે, અહીંયા 2 આવે છે, અહીંયા 2 આવે છે. તો આન્સર શું આવશે? ઓનલી 1, ખાલી અશોક જ હતો. બરોબર ને, આપણે એક્સપ્લેનેશન એન્ડમાં જોશું. પછી અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર વિશે વિધાનો ધ્યાનમાં લેવાના છે.
તેની રચના કૌટિલ્યએ કરી હતી. બધાને ખબર છે કે અર્થશાસ્ત્રની રચના કૌટિલ્યએ જ કરી છે. ઓપ્શન એ તો સાચો જ છે. આ પીવાયક્યુ છે એક પ્રકારનું. બરોબર. તે મુજબ રાજ્ય લગભગ તમામ આર્થિક પ્રવૃત્તિઓને નિયંત્રિત કરતો હતો. આ સ્ટેટમેન્ટ પણ સાચી છે. તો આનો આન્સર શું આવશે? આન્સર આવશે ઓલ. બરોબર. હવે કલિંગ યુદ્ધ, પાછો પીવાયક્યુ. આપણે એટલા બધા પીવાયક્યુ કરી ગયા છીએ ને, હવે ક્વેશ્ચન જોઈને આપણને એમ જ લાગે છે કે આપણે ઓલરેડી કરી લીધું છે. બરોબર. વિડીયો પોઝ કરી આન્સર આપો તમે. કલિંગ યુદ્ધ પછી અશોક પોતાની નીતિઓમાં આત્યંતિક શાંતિવાદી બન્યા. આત્યંતિક શાંતિવાદી બન્યા? ના, આ વસ્તુ ખોટી છે. યુદ્ધ પછી અશોક બૌદ્ધ ધર્મ અપનાવ્યું. તો આ તો બધાને ખબર છે કે બૌદ્ધ ધર્મ અપનાવ્યો તો યુદ્ધ પછી અશોકે. તો બીજી સ્ટેટમેન્ટ સાચી છે. તો પહેલી સ્ટેટમેન્ટ ખોટી છે. એ શાંત થઈ ગયા હતા, પણ આત્યંતિક શાંતિવાદી એવું નતું. બરોબર. પછી ગુપ્ત અને મૌર્ય શાસન વિશે જે ક્વેશ્ચન નો આન્સર આપો તમારી પાસે ઓપ્શન ની આગળ રેડ પેનથી મેં લખી રાખ્યા છે. મૌર્ય શાસન કરતા ગુપ્ત શાસનમાં ન્યાયિક વ્યવસ્થા ઘણી વધુ વિકસી છે. આ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ સાચી છે. બરોબર ને. પછી ગુપ્ત અમલવાદી શાહી અમલદાર શાહી મૌર્ય શાસન જેવી વિસ્તૃત ન હતી. આ સ્ટેટમેન્ટ પણ કેવી છે? એકદમ સાચી છે. હવે તમે આ વાંચ્યું ન હોય તો હવે તમે શું કરવાનું? તમારી બુકમાં આ સ્ટેટમેન્ટ જઈને લખી નાખવાનું, એટલે તમારું પીવાયક્યુ પર કવર થઈ ગયું. આવી રીતે તમારે પીવાયક્યુ ના નોટ્સ બનાવવાના છે. બરોબર ને. તો આનો આન્સર શું આવશે? ઓલ. પછી આનો આન્સર આપો. ગુપ્તકાળના નાટકો વિશે છે. બરોબર ને. ગુપ્તકાળ દરમિયાન લખાયેલ બહુધા નાટકો હાસ્ય પ્રધાન હતા. તો આપણને ખબર નથી, આપણે વાંચ્યું નથી. વાંચ્યું હોય તો ઠીક, તમારા માટે બેસ્ટમાં બેસ્ટ છે. હવે તમે વાંચો છો ને તમારી બુકમાં નથી, તો આ તમારે એડ કરી લેવાનું કે ગુપ્તકાળનું તમે જ્યાં નોટ્સ બનાવ્યું, કાં તો તમે જ્યાંથી વાંચતા હોય, હું આગળ આ એડ કરી નાખવાનું કે ગુપ્તકાળમાં લખાયેલ બહુધા નાટકો હાસ્ય પ્રધાન હતા. તો આ સ્ટેટમેન્ટ સાચી છે. પછી ગુપ્તકાળ નાટકોમાં ઉચ્ચ વર્ગ અને નિમ્ન વર્ગના પાત્રો એક સરખી ભાષા બોલતા નથી. આપણને આ વસ્તુ ખબર છે કે ઉચ્ચ વર્ગ અને નીચા વર્ગને ભાષા બોલવાનો અધિકાર નહોતો. તો એના ઉપરથી આપણે આનો આન્સર આપી શકીએ છીએ કે આ સ્ટેટમેન્ટ સાચી છે. તો આનો આન્સર શું આવશે? ઓલ. બરોબર ને. આયરું જો એક્સપ્લેનેશન. અશોક બૌદ્ધ ધર્મનો સૌથી મોટો આશ્રયદાતા હતો. ને જ્યારે પુષ્યમિત્ર શુંગ હતો ને, બૌદ્ધ વિરોધી હતો. એણે સ્તૂપો તોડ્યા હતા. પછી મિહિરાકુલ એ કોણ હતો? બૌદ્ધો પર અત્યાચાર કરતો હતો. ને શશાંક પણ બૌદ્ધ વિરોધી હતો. બરોબર ને. એણે બોધિ વૃક્ષ કાપ્યું હતું. જો અહીંયા પાછળ એક્સ્ટ્રા ડિટેલ આપી છે મેં. આણે સ્તૂપ તોડ્યા હતા. બરાબર. પછી અર્થશાસ્ત્ર ઉપર છે, જોઈને સ્ક્રીનશોટ લઈ લેજો. પછી આ છે ગુપ્તા અને મૌર્ય વિશેનું, એનું કમ્પેરિઝન છે. એ પણ અહીંયા સ્ક્રીનશોટ લઈ લેજો. બરોબર ને. જો અહીંયા આગળ લખ્યું છે મોસ્ટ પ્લે કોમોડિટીઝ હાયર ક્લાસની નોન, આ એ બધું અહીંયા આગળ આપ્યું છે. જોઈને સ્ક્રીનશોટ લઈ લેજો ને વાંચી લેજો. બરોબર ને. હું એક એક વસ્તુ તમને ડિટેલ્સમાં કહેવા જઈશ ને તો બહુ ટાઈમ લાગશે. તો પછી વિડીયો બે કલાકનો બનશે. ને મારે આનો જેટલો નાનો બને ને એટલો સારો છે. તમને પણ ઓલું શું કહેવાય, બોર ના થાય, તમારું પણ સ્પીડમાં રિવિઝન થાય અને મારો પણ ટાઈમ બચે. પછી આવી જાય 43મા નંબરનો ક્વેશ્ચન. શું કહે છે કે કાંચીના પલ્લવો અને બાદામીના ચાલુક્ય વચ્ચે સંઘર્ષનું મુખ્ય કારણ કયું હતું? કયું હતું? પહેલા જોઈ ધાર્મિક તફાવત. શું લાગે છે ધાર્મિક તફાવત હતો? કાંચીના પલ્લવો અને બાદામીના ચાલુક્ય, ધાર્મિકતા અહીંયા ક્યાંય અલગ છે જ નહીં. બંને હિન્દુઓ જ છે. તો અહીંયા તો નથી. તો આ તો આવે જ નહીં. પેલો કેન્સર. બરોબર. હવે કૃષ્ણ અને તુંગભદ્રા વચ્ચે આવેલી જમીન. તો સૌથી મેન આ છે સાચું છે. તો આનો આન્સર શું આવશે? ઓનલી 2. બરોબર ને. આનું એક્સપ્લેનેશન જો રિલિજિયસ ડિફરન્સ નતો, આ એનું મુખ્ય કારણ હતું. તુંગભદ્રા અને એની વચ્ચેનું જમીન હતી. આનું એનું એક્સપ્લેનેશન ની આગળ. હવે આવી જઈએ આપણે 44ના નંબરના ક્વેશ્ચનમાં. નીચેનામાંથી કયા મંદિરો પલ્લવોએ બંધાવ્યા હતા? આ છે પીવાયક્યુ નો ક્વેશ્ચન છે. બરોબર ને. દરિયા કિનારે આવેલું મહાબલીપુરમનું મંદિર આ બંધાવ્યું હતું. પછી કૈલાસનાથ મંદિર, આ પણ એ લોકોએ બંધાવ્યું હતું. પછી વિરુપાક્ષ મંદિર છે ને, એ પલ્લવોએ નતું બંધાવ્યું. બરોબર ને. જો અહીંયા વિરુપાક્ષ મંદિર કોણે બનાવ્યું હતું? ચાલુક્યએ. અહીંયા દેખાય છે આપણે પેન નહીં દેખાતી. આ ચાલુક્યએ બનાવ્યું હતું. બરોબર ને. તો અહીંયા આગળ પલ્લવોએ નતું બંધાવ્યું. તો આપણો આન્સર શું આવશે? 1 અને 2.
છે. પછી ગુજરાતમાં સૂર્ય મંદિર કોણે બંધાવ્યું હતું? બધાને ખબર છે. આ જે તૈયારી ના કરતો હોય ને, નોર્મલ આગળ જે આજુબાજુનું ધ્યાન રાખતો હોય ને એને ખબર હોય કે ભીમદેવ પ્રથમ હતો. બરોબર ને? આટલું બેઝિક તો તમને આવડવું જ જોઈએ. ને આ પીવાયક્યુ નો ક્વેશ્ચન છે. આ પણ આપણે અત્યાર સુધીમાં મેં તમને છે ને યુટ્યુબ ઉપર નહીં હોય ને તો મેં તમને 1500 થી 2000 પીવાયક્યુ તમને સોલ્વ કરાયા છે મિનિમમ. મેં 9 પેપર 8 પેપર તમે કરાયેલા છે ને એના પહેલા મેં કેટલા એના પહેલા 6 પેપરના પહેલા મેં વિડીયો નાખેલા છે. દરેકમાં તમે 200 200 100 ઉપર ગણો, 100 થી 200 ક્વેશ્ચન હોય છે. હમણાં 100 થયા છે. એક પેપરમાં 100 છે, બાકી બધામાં તમે 200 ગણો તો 13 પેપરમાં 200 ગણો કેટલા થાય? 2600 ને 2700 ક્વેશ્ચન મેં તમને સોલ્વ કરાયા છે. તો હવે તમને પીવાયક્યુ જેવું જ લાગે બધું. ઇન્ડિકા પાછો પીવાયક્યુ કેટલી વાર આવે. મેગસ્થનીસ એ ભારત વિશે રચાયેલ મહત્વપૂર્ણ ગ્રંથ છે. સ્ટેટમેન્ટ એકદમ સાચી છે. પછી ગ્રીક લેખકોએ તેમના ગ્રંથમાં ઇન્ડિકાનો સંદર્ભ ટાંક્યો છે. આ સ્ટેટમેન્ટ પર કેવી છે? આ પણ સાચી છે. આનો આન્સર શું હશે? 1 2 અને બંને. ઠીક છે. પછી પાછો ઋગ્વેદ ઉપર આવી ગયો. જો ક્વેશ્ચન આવી ગયો ને, આ પણ પીવાયક્યુ છે. ઋગ્વેદ વિશે છે. ઋગ્વેદમાં સવારની દેવી અદિતિ અને સાંજની દેવી સંધ્યાનો ઉલ્લેખ જોવા મળે છે. તો બધાને ખબર છે આ વસ્તુ નથી. બરોબર ને? આમાં ઋગ્વેદમાં કયા છે? ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેનો ઉલ્લેખ છે. જેમ કે આ સવારની સાંજની દેવીનો નથી, ઇન્દ્ર અને વરુણ એમનો ઉલ્લેખ છે. તો આનો આન્સર શું આવશે? ઓનલી 2. બરોબર ને? બીજો સાચો છે. જોઈ લે એક્સપ્લેનેશન. બરોબર ને? આ મંદિર જો ચાલુક્યનું કહી દીધું. પછી સન ટેમ્પલ અહીંયા આગળ કહી દીધું. આવ્યું સન ટેમ્પલ વિશે. પછી ઇન્ડિકા વિશેનું અહીંયા આગળ એક્સપ્લેનેશન છે. ને અહીંયા આગળ ઋગ્વેદ વિશે અદિતિ અને જે સંધ્યા છે ને એ ઇવનિંગ હોય ઋગ્વેદમાં નથી. બરોબર ને? ચાલો આગળ જોઈએ. 48મો ક્વેશ્ચન. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી વિશે વિચારો જોવાના છે. શું છે? બંને સંસારને ભય અને દુઃખથી ભરેલા માને છે. આ સ્ટેટમેન્ટ એકદમ સાચું છે. બંનેનો આ જ છે. ગૌતમ બુદ્ધ ઈશ્વરનો ઇનકાર કરે છે, જ્યારે મહાવીર સ્વામી ઈશ્વરનો સ્વીકાર કરે છે. આ સ્ટેટમેન્ટ કેવી છે? આ સ્ટેટમેન્ટ છે થોડીક તમને લાગશે, પણ અમુક જગ્યાએ એમ કે છે કે આ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની વાત નથી કરતા. સ્પેસિફિક ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીની વાત કરે છે સ્પેસિફિક રીતે. તો આ સ્ટેટમેન્ટ અહીં આગળ ખોટી છે. આન્સર શું આવશે? આપણો ઓનલી 1. હું તમને આનો એક્સપ્લેનેશન બતાવી દઉં. જો બુદ્ધિઝમ કોઈ સર્જનહાર ઈશ્વર નથી, ને જે જૈનિઝમ છે ને ઈશ્વરનો સ્વીકાર કરતા નથી. તે સિદ્ધાંતને સર્વોચ્ચ માને છે. સિદ્ધાંત હોય છે ને મુક્તાત્મા સિદ્ધાંત, એને સર્વોચ્ચતા માને છે. પછી જે ફેરફાર થયા એ અલગ વાત છે. બરોબર? પછી આવી ગઈ ગ્રાન્ડ ટ્રંક રોડ વિશે વાત છે. આ તમને નવો લાગશે. તો આને શું કરવાનું? તમારી નોટ્સ હોય છે ને એમાં જઈને એડ કરી દેવાનું. આ વસ્તુ તમને નવું લાગે તો આપણે સોલ્વ કરવાની ટ્રાય કરી. આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. શેરશાહ સૂરીએ અને લોર્ડ ડેલાઉસીએ પોતાના સમયમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. 1 મિનિટ. આ ક્વેશ્ચન આપણે ગયા પેપરમાં પણ જોયો હતો, યાદ હોય તો. પાછલા પેપરમાં હમણાં પાસ્ટ વિડીયો નાખ્યો ને, આ સેમ ટુ સેમ ક્વેશ્ચન, સેમ ટુ સેમ સ્ટેટમેન્ટ, કાંઈ જ ફરક નથી. આજે પાછળનો પેપર હતો ને હમણાં આજે કરાયો હતો, અહીંયા આગળ આવ્યો હતો આ પેપર, એમાં સેમ ટુ સેમ સ્ટેટમેન્ટ સાથે આ ક્વેશ્ચન હતો. બેઠો પીવાયક્યુ મહિના પછીની એક્ઝામમાં નાખી દીધો. આ લોકોએ 1 મહિના પછીની જ એક્ઝામમાં બેઠો નાખી દીધો. બરોબર ને? જો તમે એ પેપર કરી જાવ ને તમને આ ક્વેશ્ચન આવડી જાય. તો આ બંને સ્ટેટમેન્ટ કેવી છે? બંને સાચી છે. અહીંયા આગળ સમજાઈ ગયું? પછી પાછા જોડકા આવી ગયા. શું આવશે? આ તો આપણે કરતા જ હોઈએ છીએ દર વખતે. રાજવેદ કોણ હતા? રાજવેદ હતા ધન્વંતરી. ખબર છે ને? ધન્વંતરી. વૈજ્ઞાનિક કોણ હતા? વૈજ્ઞાનિક ખબર હોવી જોઈએ. વૈજ્ઞાનિક હતા વૈતાલ ભટ્ટ.
બરોબર ને? રાજકવિ કોણ હતા? રાજકવિ તો કાલિદાસ જ હોય, બધાને ખબર છે. ને કોષાકાર અમરસિંહ હતા. સિમ્પલ સ્ટેટમેન્ટ જે PYQ નો જે ઉઠાયેલો છે. જો યાર અહીંયા આગળ એક્સપ્લેનેશન આપેલું છે ને આની કોઈ એક્સપ્લેન ની જરૂર નથી એટલે મેં નથી આપ્યું અહીંયા આગળ. તરાઈનું યુદ્ધ પાછો PYQ. આપણે 2700 થી 2800 પેપર ક્વેશ્ચન એટલા બધા સોલ્વ કરી લીધા છે કે હવે આપણને બધું PYQ જ લાગવા માંડ્યું છે. ને જો તમને આ ક્યાંય ક્વેશ્ચન દેખેલા ન દેખાય ને હું તમને કહું છું કે આ PYQ છે ને તમને લાગે છે કે હું પહેલી વાર જોઉં છું તો તમે PYQ સરખા કર્યા નથી. તો તમે મારા વિડીયો ફોલો નથી કર્યા કાં તો તમારી રીતે તમે પોતાના PYQ નથી કર્યા. મેં કેટલા વર્ષના પેપર કરાયા છે? મેં આ હસમુખ સરના 10 પેપર કરાયા છે અને પ્લસ મેં GPSC 1-2 ના કુલ 3 વર્ષના પેપર મેં YouTube ઉપર નાખેલા છે. એના ઉપરથી હું તમને કહું છું કે અહીંયા આગળ પૂછાઈ ગયેલા છે. બરોબર ને? તરાઈનું પહેલું યુદ્ધ શિહાબુદ્દીન ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે જોયું હતું અને પૃથ્વીરાજ ચૌહાણની આગળ હાર થઈ હતી. આ સ્ટેટમેન્ટ કેવી છે? ખોટી છે. પછી તરાઈના પહેલા યુદ્ધથી દિલ્હીમાં મુસ્લિમ સત્તાનો ઉદય થયો હતો. આ સ્ટેટમેન્ટ કેવી છે? આ પણ ખોટી છે. તો અહીંયા આગળ સાચું શું આવશે? જો અહીંયા આગળ આપ્યું છે ફર્સ્ટ બેટલ ઓફ તરાઈ શિહાબુદ્દીન ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણની થઈ હતી. પણ અહીંયા આગળ પૃથ્વીરાજ ચૌહાણ જીત્યા હતા, હાર્યા નતા. બરોબર ને? ને મુસ્લિમ પાવરનો જ્યારે ઉદય થયો હતો ને સેકન્ડ તરાઈથી થયો હતો, પહેલાથી નતો થયો. બરોબર ને? અહીંયા આગળ પહેલાની વાત કરી છે. અહીંયા આગળ પહેલો ના આવે, સેકન્ડ આવે. બરોબર? તો આનો આન્સર શું આવશે? એકેની. સમજાઈ ગયું? પછી ગુજરાતમાં સોલંકી શાસન વિશેના વિચારો જોવાના છે. આ વંશમાં મૂળરાજ ભીમદેવ પહેલો, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ અને ભીમદેવ બીજો જેવા શાસકો થઈ ગયા છે. આ સ્ટેટમેન્ટ એકદમ સાચી છે. ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ અડાલજની વાવ બંધાવી હતી. આ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ ખોટી છે. આનો આન્સર શું આવશે? ઓનલી 1. અહીં આગળ આપણે એક્સપ્લેનેશન જોઈ લી. અડાલજની વાવ છે ને કોના દ્વારા બનાવવામાં આવી હતી? રાણી રૂડાબાઈ દ્વારા. બરોબર ને? વાઇફ ઓફ વીરાસિંભાવીની. બરોબર ને? ભીમદેવ પ્રથમની ની ઉદયમતીની ઉદયમતીએ શું બનાવી હતી? રાણકી વાવ. બરોબર ને? જે પાટણમાં છે. સમજાઈ ગયું? અહીંયા આગળ આનું એક્સપ્લેનેશન આપ્યું છે. પછી આવી ગયું 53મો ક્વેશ્ચન છે કે વિજયનગર સામ્રાજ્યના શાસન વિશે છે. આપણને લાઈનમાં જોડવાના છે કે કયો પેલો આવશે. આ PYQ છે. PYQ ના હોય ને તો આ બેઝિક છે. વિજયનગર આપણે જ્યારે વાંચવા બેસીને મારા નોટ્સમાં પણ સૌથી પહેલા શાસક છે કે કયા શાસક પહેલા આવ્યા હતા ને એન્ડમાં કયા શાસક હતા એ તમને ખબર હોવી જોઈએ. બરોબર ને? સંગમ વંશ હતું, ચાલુ વંશ હતું, તુલુ વંશ પણ હતું ને બીજું કયું હતું? અરવિંદ વંશ હતું. મમલુક વંશ નતું. અહીંયા કે જ્યાં પેલું હોય ને એને કટ કરી નાખવું. અહીંયા કે તમારે ત્યાં કટ થઈ ગયું. પછી આ 2, 3, 4 આ બધે 4 4 છે. તો આનો આન્સર શું આવશે? ડી. 2, 3, 4, 5. સમજાઈ ગયું ને? વિજયનગરની આપણે વાંચવાની શરૂઆત કરી છે ને તો અહીંયાથી જ કરી છે કે કયો વંશ પહેલો આવ્યો હતો. મને તમે કહેજો કે કઈ સદીમાં આવ્યો હતો ને કયો પહેલો આવ્યો હતો. મને લાઈનમાં તમે કોમેન્ટમાં આન્સર કહેજો. તમે કોમેન્ટમાં આન્સર દેતા નથી એટલે મને લાગે છે કે તમે જોતા નથી કાં તો જોવા પૂરતું જોવો છો. એટલે મને ખ્યાલ નથી કે તમે કેવી રીતે જોવો છો. પણ તમે એક્ટિવ થવા થોડાક મને પણ મજા આવે ને તમને પણ ફાયદો થાય. હવે અકબર વિશે વિધાનો ધ્યાનમાં લેવાના છે. તેનો જન્મ અમરકોટના હિન્દુ રાજાના રાજ્યમાં થયો હતો. આ સ્ટેટમેન્ટ સાચી છે. તેણે દિલ્હી પાસે દિને ઇલાહી નગરની સ્થાપના કરી હતી. આ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ ખોટી છે. દિલ્હી પાસે દિને ઇલાહી નતું નગર. આનો આન્સર શું આવશે? ઓનલી 1. બરોબર ને? તેણે દિને ઇલાહી નતું કરાયું બટ રિલિજિયસ ઓર્ડર હતું. કોઈ સિટી નતો. એ દિને ઇલાહી હતો ને એ રિલિજિયસ એક ઓર્ડર હતું, સિટી નતો. અહીંયા આગળ જો એક્સપ્લેનેશનમાં મેં લખ્યું છે જોઈ લીધું. પછી અહીંયા આગળ મેં કહી દીધું છે જો બરોબર ને? મામલુક ડાયનેસ્ટી દિલ્હી સલ્તનતી હતી. સમજાઈ ગયું ને? અહીંયા આગળ હું તમને ફેરફાર કરવાનું ભૂલી ગયો તો અરવિંદુ વંશ હતો ને એવી કોઈ અહીંયા આગળ છે નહીં. આની ફાઇનલ આન્સર કે આવી છે ને
હજી સુધી લગભગ આવી તો નથી. કઈ આગળ અરવિંદુ વંશ છે ને તેવું આપણે ક્યાંય વાંચતા નથી, ક્યાં તો આવતું નથી વિજયનગરમાં. તો આનો આન્સર કેવો હોવો જોઈએ? 2, 3 અને 4 હોવો જોઈએ. કઈ આગળ આપ્યું નથી એટલે આપણે ડી સમજીને કરીએ છીએ. કાં તો આ લોકો જીપીએસસી વાળા ડી આવશે, કાં તો કેન્સલ કરી નાખશે. બે માંથી એક જ કરશે. સમજાઈ ગયા ને? જો અહીંયા આગળ મેં પૂછ્યું જ તું છે, આવું કોઈ નથી. પાછા જોડકા આવી ગયા. મુગલ શાસકો વિશેના જોડકા છે. જોઈએ આપણે અકબર વિશે. અકબરને બધાને ખબર છે કે બાઇબલનો ફારસી ભાષામાં અનુવાદ કરાય છે. ખબર છે ને અકબરનું? એ 4. પછી ચિત્રકાર કોણ હતા? ચાલો બધાને ખબર છે, જહાંગીર ચિત્રકારમાં બહુ એનો રસ હતો. જહાંગીર ચિત્રકાર આવી ગયો. પછી કલા સ્થાપત્યનો ચાહક કોણ હતો? શાહજહાં. શાહજહાં છે ને કલા સ્થાપત્યનો સ્થાપક હતો, સોરી ચાહક હતો. ને ઔરંગઝેબ કયો હતો? વીણા વાદન હતો. એની વિશેષતા હતી ઔરંગઝેબની. ત્યાં એના જોડકા થઈ ગયા. જોઈ ગયા છે. આમાં હું તમને ચાઇના ઓપ્શન નથી બતાવતો કે તમારી માઇન્ડ મેમરી ડેવલપ થાય, થોડીક બિલ્ડ થાય એટલે. જો પાછું અહીંયા આગળ ઈઝીમાં ઈઝી ભક્તિ આંદોલનની રચના વિશે અને સંત સાથે જોડકા છે. કબીર. કબીર શેના દ્વારા જોડાયેલો છે? બીજક દ્વારા. કબીરના બીજક ખબર છે ને? આપણે ન વાંચેલું એને ખબર. કબીરના બીજકો બહુ છે એની રચના. બરોબર. પછી શું આવશે? પછી તુલસીદાસ નું શું આવે? વિનય પત્રિકા. તુલસીદાસની વિનય પત્રિકા આવે. બરોબર ને? પછી રામદાસ. રામદાસ બહુ ફેમસ છે. રામદાસ ના શું આવે? દાસબોધ આવે. કેવા આવે? દાસબોધ. બરોબર ને? ને જ્ઞાનેશ્વરીના જ્ઞાનેશ્વરી આ તો અહીંયા આગળ જો સેમ ટુ સેમ છે એટલે આ તો ખબર જ પડી જાય. જ્ઞાનેશ્વરના જ્ઞાનેશ્વરી. તમને C2 દેખાય ને? C2 એક જ જગ્યાએ છે. જો તમને આટલું જોઈ લો ને તો તમારો ડાયરેક્ટ આન્સર આવી જાય. તો મેં તમને ઓપ્શન નથી બતાવ્યા એટલે વારાફરતી જોડકા જોડાયા છે. 57મા નંબરનો ક્વેશ્ચન છે. અંગ્રેજ ગવર્નર જનરલ વિશે આપણે વિધાનો જોવાના છે. બરોબર ને? ને આમાં કેટલી સ્ટેટમેન્ટ સાચી છે ને એના આન્સર આપવાના છે. 3 સ્ટેટમેન્ટ સાચી છે, 1 સ્ટેટમેન્ટ સાચી છે કે 2 સાચી છે કે બધી સાચી છે, એવી રીતે આપણને આન્સર આપવાના છે. આ ક્વેશ્ચન જોઈને સમજીને કરવાનો છે. તો લોર્ડ કોર્નવાલિસ પ્રથમ ગવર્નર જનરલ હતા. તો આ વસ્તુ ખોટી છે. કોણ હતા? વોરન હેસ્ટિંગ હતા. ને કોર્નવાલિસ કેટલો હતો? સેકન્ડ હતો. બરોબર. પછી સર જોન સોર તટસ્થતાની નીતિ હતી. તો આ સ્ટેટમેન્ટ એકદમ સાચી છે. લોર્ડ વિલિયમ બેન્ટિંગ ઉદારવાદી ગવર્નર જનરલ હતા. આ સ્ટેટમેન્ટ પણ સાચી છે. ડેલોસની જીત, જપ્તી અને ખાલસા નીતિ હતી. આ સ્ટેટમેન્ટ પણ કેવી છે? એકદમ સાચી છે. તો આન્સર કેટલા આવશે? 3 સ્ટેટમેન્ટ સાચી છે. તો આનો આન્સર શું આવશે? 3. આવી રીતે આન્સર આવશે. બરોબર ને? જો આયરો એક્સપ્લેનેશન અહીંયા જોઈ લો તમે. જો બીજી સાચી છે, ત્રીજી સાચી અને ચોથી સાચી. ફર્સ્ટ અહીંયા આગળ ખોટી છે. વોરન હેસ્ટિંગ હતો ફર્સ્ટ. સેકન્ડ કોણ હતો? કોર્નવાલિસ. ડિટેલમાં મેં તમને આપ્યું છે. વિડીયો પોઝ કરી સ્ક્રીનશોટ લઈ લેજો. બરોબર. પાછો પીવાયક્યુ આવી ગયું. ઉત્તર પ્રદેશ પીવાયક્યુ છે. એક મિનિટ હા, સોરી. ઓકે, હા પીવાયક્યુ છે. ઉત્તર પ્રદેશ જાતક કથાઓને આધારે લખાયેલ ગ્રંથ છે. આ સ્ટેટમેન્ટ કેવી છે? ખોટી છે. ઉત્તર પ્રદેશની રચના વિષ્ણુ શર્માના પંડિતે કરી હતી. આ સ્ટેટમેન્ટ પર કેવી છે? ખોટી છે. આનો આન્સર શું આવશે? બંનેમાંથી એકે નહીં. તો આનો સાચો આન્સર શું આવશે? આયરું. તો બેઝોન જાતક કથા આ ખોટું છે. આ પંચતંત્રની સ્ટોરી છે. હિતો પ્રદેશ ખબર છે? પંચતંત્રમાં આવતું હિતો પ્રદેશ. આપણે વાંચેલી પણ હશે નાના હતા ત્યારે. ને આ કોની હતી? પંચતંત્ર થાય વિષ્ણુ શર્મા દ્વારા જે કરવામાં આવેલી હતી ને પંચતંત્ર ઈ હતું. ને હિત પ્રદેશ કેના દ્વારા લખાયું હતું? નારાયણ પંડિત દ્વારા. વિષ્ણુ શર્મા નહીં. બરોબર ને? તો આનો આન્સર શું આવશે? બંને ખોટા. હવે 59મો ક્વેશ્ચન જોઈએ આપણે. 59મો ક્વેશ્ચન શું કહે છે કે જાતિ પાછી પૂંજે નહીં કોઈ, હરિકો ભજે સો હરિકા કોઈ. આ વચન ભક્તિ આંદોલનનું સૂત્ર બની ગયું. આ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ સાચી છે. ને તેના રચયિતા સ્વામી રામાનંદ હતા. આ સ્ટેટમેન્ટ પણ કેવી છે? એકદમ સાચી છે. જો તમે ભક્તિ આંદોલન વાંચેલું હશે ને તો તમને ખબર હશે સ્વામી રામાનંદ વિશે. બરોબર ને? તો આનો આન્સર શું આવશે? ઓલ.
જોઈ લો આયરો એક્સપ્લેનેશન. પહેલી સ્ટેટમેન્ટ પણ અહીંયા આગળ સાચી છે, બરોબર ને. સ્વામી રામાનંદ એના ક્રિએટર હતા, બરોબર. આયરો એક્સપ્લેનેશન અહીંયા આગળ જોઈ શકો છો તમે. હવે આવી જઈએ આપણે કુતુબ મિનાર ઉપર. સાઈડનો ક્વેશ્ચન. કુતુબ મિનાર વિશે વિધાનો જોવાના છે. બાંધવાની શરૂઆત ઇલ્તુત્મિશે કરી હતી. આ સ્ટેટમેન્ટ કેવી છે? ખોટી છે. ઇલ્તુત્મિશે નથી કરી, કુતુબુદ્દીન ઐબકે કરી હતી, બરોબર ને. તો પેલી સ્ટેટમેન્ટ ખોટી છે, અહીંયા પણ ખોટું થઈ ગયું. તો આન્સર શું આવશે? ઓનલી 2. બીજી સ્ટેટમેન્ટ એકદમ સાચી છે કે સૌથી નીચેનો મજલો પૃથ્વીરાજ ચૌહાણ વિજય સ્તંભ તરીકે બનાવ્યો હતો. આ સ્ટેટમેન્ટ એકદમ સાચી છે, બરાબર ને. તો સાઈટ નો આન્સર શું આવશે? ઓનલી 2. એક્સેપ્ટ નો ક્વેશ્ચન આવશે. મયુરાસન આ પીવાય ગયું છે, બરોબર ને. તેનું નિર્માણ કોને કરવામાં આવ્યું હતું? અકબરે કર્યું હતું? ના, અકબરે નતું કર્યું. ને નાદિર શાહ દિલ્હીની લૂંટમાં પોતાની સાથે ઈરાનથી લઈ ગયો. આ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ સાચી છે. આનો આન્સર શું આવશે? ઓનલી 2, બરોબર ને. ઓકે, જો રહ્યો મયુરાસન બિલ બાય શાહજહાં, નોટ અકબર. શાહજહાં દ્વારા થયું, અકબર દ્વારા નતું થયું, બરોબર ને. ચાલો પછી લોર્ડ મેયો વિશે છે. લોર્ડ મેયો તેમણે નાણાતંત્રમાં સુધાર કરી પ્રાંતિક સરકારોને કેન્દ્ર સરકાર તરફથી મળતી રકમ 5 વર્ષ માટે નિશ્ચિત કરી આપી અને તેમના ખર્ચના વિષયોને નિશ્ચિત કર્યા. આ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ સાચી છે. તેની સૂચના અનુસાર ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી કરવામાં આવી હતી. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? આપણે વાંચતા હોય છે વસ્તી ગણતરીમાં, બરોબર ને. આપણે વસ્તી ગણતરીનું ફોર્મેટ વાંચીને ત્યારે આપણે એ વસ્તુ વાંચતા જ હોય છે. તો આ સ્ટેટમેન્ટ પણ કેવી છે? એકદમ સાચી છે. તો આનો આન્સર શું આવશે? ઓલ, બધા, બરોબર ને. જોઈ લો આયરું એક્સપ્લેનેશન. 1870 ને ફર્સ્ટ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? 1871 બરોબર ને. ચાલો દાંડીકૂચ યુઆઈક્યુ, બરોબર ને. દાંડીકૂચ વિશે ક્વેશ્ચન પૂછ્યું છે. શું છે? દાંડીકૂચ પછી દાંડી પાસે કરાડી ગામમાં ગાંધીજીને ધરપકડ કરવામાં આવી હતી. આ સ્ટેટમેન્ટ એકદમ સાચી છે, બરોબર ને. પછી તેમને માલડીની જેલમાં મોકલવામાં આવ્યા હતા. આ સ્ટેટમેન્ટ કેવી છે? ખોટી છે, બરોબર ને. તો આનો આન્સર શું હશે? ઓનલી 1, ઠીક છે. હવે આપણે જોઈએ 9મી અનુસૂચિમાં પરિચય અમે મુકેલ કાદેલા. ઓકે, 64મો ક્વેશ્ચન જોઈએ આપણે કે 9મી અનુસૂચિત પરિચય અમુક કાયદાઓના ન્યાયિક તપાસથી બચવા માટે કરવામાં આવ્યો હતો. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? 9મી અનુસૂચિની વાત કરે છે, 9th, બરોબર ને. શું કહેવામાં આવે છે એને? 9th શિડ્યુલની વાત કરવામાં આવે છે. શેના માટે? સેફગાર્ડ લેન્ડ ફોર રિજલ લેજિસ્લેશન, જમીન સુધારણા કાયદાઓનું રક્ષણ કરવા માટે કરવામાં આવ્યું. તો આનો આન્સર શું હશે? બી. આ વન લાઇન ઓફ ફેક્ટ છે, ફેક્ટ છે. આ તમને આવડવા જોઈએ, સિમ્પલ છે, ઠીક છે. પછી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અધિનિયમ 2010 હેઠળ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપનાનો ઉદ્દેશ્ય શું હતો? આ પીવાય ગયું છે. એસટીઆઈમાં પૂછાઈ ગયેલો છે. પછી જાન્યુઆરીમાં લેવાઈ ગયેલો છે ને એમાં પણ પૂછાઈ ગયેલો છે. 2 થી 3 વાર આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. હમણાં પાછલા 2025ની એક્ઝામમાં જ કહું છું. તો આનો ઉદ્દેશ્ય શું છે? ઝડપી પર્યાવરણીય ન્યાય માટે એક વિશિષ્ટ મંચ પ્રદાન કરો. આ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આન્સર શું છે? બી, બરોબર. પછી ભારતીય કાયદા પંચ સરકાર માટે સલાહકાર સંસ્થા વિશે તરીકે કાર્ય કરે છે. નીચેનામાંથી કયું રજૂ કરે છે? તો જો કાયદા પંચની ભલામણો સરકાર માટે કાયદેસર રીતે બંધન કરતા છે. બંધન કરતા કોઈ હોય નહીં એવી રીતે. આ સ્ટેટમેન્ટ કેવી છે? ખોટી આવે, બરોબર. પછી કાયદા પંચ ફક્ત ભલામણ કરી શકે છે. આ તમને સિમ્પલ સ્ટેટમેન્ટ છે. ફક્ત ભલામણ કરી શકે છે, પરંતુ કાયદાઓનો મુદ્દસો તૈયાર કરી શકતું નથી અથવા ઘડી શકતું નથી. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ સાચી. આન્સર જ આ છે, બરોબર ને. ભલામણ કરી શકે છે પણ કાયદો ઘડી નથી શકતા. ને અહીંયા આગળ જો બંધન કરતા કહી દીધું.
કાયદા પંચ પાસે સંસદમાં ખરડા રજૂ કરવાની સત્તા છે. આ સ્ટેટમેન્ટ પણ કેવી છે? ખોટી છે. નથી સત્તા એમની પાસે, કાયદા પંચ પાસે. તેની ભલામણના અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે ન્યાયિક આદેશો જારી કરી શકે છે. આ પણ નથી કરી શકતા. તો આ સ્ટેટમેન્ટ પણ ખોટી છે. એ ખાલી ભલામણ કરી શકે છે, પછી કોઈ મુદ્દેસર તૈયાર નથી કરી શકતા, કાં તો કાયદો ઘડી નથી શકતા. હવે તમને લાગશે, જો બી અને ડી સ્ટેટમેન્ટ છે ને, ભલામણ સુધી કરી ઠીક છે, પણ આગળનું જે છે ને એ તમને જો સેમ અલગ અલગ લાગશે. છે એ કે છે અહીંયા કે છે કરી શકે છે, અહીંયા કે છે નથી કરી શકતા, એકબીજાની વિરુદ્ધ થઈ ગયા. તો આ બે માંથી તમને આન્સર લગાવવો જોઈએ, બી અથવા ડી. બરોબર ને? હવે 67મો ક્વેશ્ચન. બંધારણીય સત્તા હોવા છતાંય પક્ષાંતર વિરોધ કાયદા હેઠળ લોકસભાના અધ્યક્ષની સત્તાઓ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. નીચેનામાંથી કયા મુદ્દાનું યોગ્ય રીતે વિશ્લેષણ કરે છે? સ્પીકર ઉપર જે હમણાં મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા ને એની વાત છે. તો આપણે બધા જોઈ લઈએ. બંધારણીય સત્તા હોવા છતાંય અધ્યક્ષના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારી શકાય છે. જોઈએ, અધ્યક્ષનો નિર્ણય અંતિમ હોય છે, તેને ન્યાયિક સમીક્ષા કરી શકાતું નથી. આ સ્ટેટમેન્ટ કેવી છે? ખોટી છે. પછી સભ્યોને ગેરલાયક ઠેરાવતા પહેલા અધ્યક્ષને ચૂંટણી પંચની પરવાનગી લેવી પડે છે. ચૂંટણી પંચ? ના, કેન્સર, કોઈ પરવાનગી નથી લેવી. પક્ષાંતર વિરોધ બાબતોમાં અધ્યક્ષની ભૂમિકા ઔપચારિક હોય છે. બરોબર ને? સ્પીકર રોલ ઇઝ સેરેમોનિયલ ઇન એન્ટી ડિફેક્શન મેટર. આ સ્ટેટમેન્ટ પણ કેવી છે? ખોટી છે. તો અહીંયા પહેલી સ્ટેટમેન્ટ પર સાચી છે. સમજાઈ ગયું? હવે આ પોલિટીના વન લાઇનર છે, સિમ્પલ બેઝિક છે, એટલે હું તમને અહીંયા આગળ એક્સપ્લેનેશન નથી આપતો. જો તમને જોતા હોય તો મને કહેજો, હું તમને આપી દઈશ. બરોબર ને? કેમ કે જો આ લોકોએ આ વખતે આરએફઓમાં પોલિટી કેવું પૂછ્યું છે? જો ફેક્ટ બેઝ વન લાઇનર જ પૂછ્યું છે. અહીંયા આગળ છે વન લાઇનર, અહીંયા આગળ ક્યાંય ઓપ્શન સ્ટેટમેન્ટ વાળા ક્વેશ્ચન નથી દેખાતા. અહીંયા બધા વન લાઇનર જ છે. ઓકે, 68 નંબરનું ક્વેશ્ચન છે. ભારતના એટર્ની જનરલનું અનન્ય સ્થાન અને તેમની બેવડી ભૂમિકામાં રહેલું છે. નીચેનામાંથી કયું તેમના બંધારણીય કાર્યના સૂક્ષ્મ અર્થઘટનને પ્રતિબિંબિત કરે છે? બરોબર, તો આપણે ઓપ્શન જોઈએ. એટર્ની જનરલ એક જાહેર સેવક છે, જે વ્યવસાયિક નીતિ શાસ્ત્રથી બંધાયેલો છે. બરોબર ને? પરંતુ કાનૂનની જવાબદારી નથી. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ ખોટી છે. એટર્ની જનરલ કોર્ટને બંધન કરતા નિર્દેશો બહાર પાડી શકે છે. આ સ્ટેટમેન્ટમાં કેવી છે? ખોટી છે. બધી નેગેટિવ વાતો કરે છે. જો કોર્ટની વિરુદ્ધ જાય છે, કોર્ટને બંધન કરતા ન કરી શકે. બરોબર ને? એટર્ની જનરલ મુખ્ય ન્યાયાધીશની વિનંતીથી જ ન્યાયિક કાર્યવાહીમાં ભાગ લે છે. ન્યાયાધીશના વિનંતીથી જ સ્પેસિફિક થઈ ગયું. આ સ્ટેટમેન્ટ પર કેવી છે? ખોટી છે. એટર્ની જનરલ સંઘ વતી કોર્ટમાં હાજર થાય છે. એકદમ સાચી વાત છે. એટલી સહકારી કર્મચારીઓને લાગુ પડતા પ્રતિબંધોથી મુક્ત છે. આ સ્ટેટમેન્ટ શું છે? એકદમ સાચી છે. એટર્ની જનરલ વિશે આપણે વાંચતા હોઈએ ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે આ સ્ટેટમેન્ટ આવે જ છે. બરોબર ને? ભારતમાં નગરપાલિકાઓમાં નાણાકીય સશક્તિકરણનું નીચેનામાંથી કયું શ્રેષ્ઠ વર્ણન કરે છે? જોઈએ, શહેરી સ્થાનિક સંસ્થાઓની મિલકત વેરા અને વપરાશકર્તાનું શુલ્ક લાદવા અને વસૂલ કરવા માટે વિસ્તૃત સત્તાઓની જરૂર છે. આ સ્ટેટમેન્ટ એકદમ સાચી છે. પછી નાણાં પંચો નગરપાલિકાના ભંડાણો એકમાત્ર સ્ત્રોત છે. આ સ્ટેટમેન્ટ કેવી છે? ખોટી છે. નગરપાલિકાઓ માત્ર જીએસટી વળતર દ્વારા જ આત્મનિર્ભર છે. માત્ર જીએસટી દ્વારા જ આત્મનિર્ભર. ખોટી વાત છે. બરોબર ને? શહેરી સ્થાનિક સંસ્થાઓ આવક અને કસ્ટમ્સ પરના સીધા કરને નિયંત્રણ કરે છે. કેવી? શહેરી સ્થાનિક સંસ્થાઓ. આ સ્ટેટમેન્ટ પણ કેવી છે? ખોટી છે. જોઈ લો અહીંયા એક્સપ્લેનેશન. અટર્ની જનરલ નું અહીંયા આપ્યું છે. બરોબર ને? ડિટેલમાં. પછી 69મો ક્વેશ્ચન છે મ્યુનિસિપલ નું. જો અહીંયા આગળ ડિટેલમાં આપ્યું છે. ફાઇનાન્શિયલ કમિશન જીએસટી એક્ઝેક્ટ ઓનલી સપ્લિમેન્ટરી છે. બરોબર ને? જોઈ લે અહીંયા આન્સર છે. 69 નો પણ એક્સપ્લેનેશન છે. વિડીયો પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ લો કાં તો વાંચી લો. પછી 70મો ક્વેશ્ચન જોઈએ. જ્યારે બંધારણ ન્યાયિક સ્વતંત્ર માટે જોગવાઈ કરે છે, ત્યારે કઈ સંસ્થાકીય પદ્ધતિ ઉચ્ચ ન્યાયતંત્રથી જવાબદારીને શ્રેષ્ઠ રીતે સુનિશ્ચિત કરે છે?
તો અહીંયા બધાને ખબર છે કે મહાભિયોગની કાર્યવાહી અને આંતરિક ક્રિયામાં દ્વારા ન્યાયિક આચરણનું નિરીક્ષણ કરે છે. આ જ સ્ટેટમેન્ટનો આન્સર આવે, બીજો કોઈ ના આવે. બરાબર ને? બાહ્ય સમીક્ષા વિના કોલિજિયમ આવું કાંઈ ના આવે. કારોબારી નિયંત્રણ આવીને આવે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પર કેબિનેટની દેખરેખ, આ તો પોસિબલ જ નથી. બરોબર ને? બીજા ન્યાયાધીશોનો કેસ સેકન્ડ કેસ છે. બરોબર ને? ન્યાયિક નિમણૂકની પ્રક્રિયામાં નોંધપાત્ર ફેરફાર કર્યો, તેના સૌથી નિર્ણાયક યોગદાન શું હતું? તેમણે કોલિજન પ્રણાલી દ્વારા નિમણૂકમાં ન્યાયાધીશોની સર્વોચ્ચપરિતા સ્થાપિત કરી હતી. તો આ જ એનો આન્સર આવે. બરોબર ને? હું તમને ડાયરેક્ટ આન્સર કહું છું, એક્સપ્લેનેશન હું તમને એન્ડમાં કહીશ. તમને એક એક સ્ટેટમેન્ટ હવે સમજાવવાની જરૂર મને લાગતી નથી. ને આ પીવાયક્યુમાં આવી ગયેલું છે. કયો ખબર છે? અટર્ની જનરલ વાળો આ પીવાયક્યુ છે. આપણે આ સશક્તિકરણ નગરપાલિકાનો પીવાયક્યુ છે એક રીતે. તો પીવાયક્યુ કયા ફોર્મમાં હતું? સ્ટેટમેન્ટમાં હતું. અહીંયા આગળ ફેક્ટમાં પૂછી લખતું, વન લાઇનરમાં. પછી વટહુકમ બહાર પાડવાનો. આ આર્ટિકલ છે ને પૂછાઈ ગયેલો છે. આ પીવાયક્યુ છે એક પ્રકારનો. આ ક્વેશ્ચનો તમને આવડવું જોઈએ. પોલિટી તમારે એટલી સ્ટ્રોંગ કરી નાખવાની કે પોલિટીમાં તમને 30 ક્વેશ્ચન પૂછાય ને તમારા મિનિમમ 25 તો સાચા જ પડવો જોઈએ. પોલિટી તમારો સૌથી મોટો ગેમ ચેન્જર હશે. બધાને પોલિટી આવડી. જો તમને નહીં આવડે ને તમે રેસથી બહાર થઈ જશો. ચોખ્ખીન ચટવાત છે. બરોબર ને? ટૂંકીન ટચવાત છે. 123 હેઠળ વટહુકમ બહાર પાડવા માટે કારોબારીની મનસ્વી પરિણામ સામે ન્યાયતંત્ર કેવી રીતે રક્ષણ કરે છે? તો એનો શું આવે? વટહુકમ માન્ય સંજોગોમાં બહાર પાડવામાં આવ્યો હતો કેમ કે તેનું મૂલ્યાંકન કરવા માટે ન્યાય સમીક્ષાનો ઉપયોગ કરીને. બરાબર ને? સિમ્પલ આન્સર આવે ડી. આનું એક્સપ્લેનેશન જોઈ લો. 70મા નંબરનું પેલા જોઈ લો. અકાઉન્ટેબિલિટી ઓફ હાયર જ્યુડિશિયલનો આવ્યું. બરોબર. પછી સેકન્ડ જજ કેસ વિશે છે. ઇસ્ટાબ્લિશ કોલિજિયમ સિસ્ટમ એસ્ટાબ્લિશમેન્ટ કરી હતી. બરોબર ને? 72મો ક્વેશ્ચન જો ઓર્ડિનન્સ નોટ મિસયુઝ. બરોબર ને? કેસ પણ આપ્યો છે. જ્યુડિશિયલ રિવ્યુ કેસ આરસી કોપર એન્ડ ડીસી વાધવા. બરોબર ને? કેસ પણ આપ્યો છે. તમને ના ખબર હોય તો તમારી બુકમાં લખી લેજો. ઠીક છે? ચાલો. નીચેનામાંથી કયા સત્તાધિકારીઓની મંજૂરી વિના સંસદમાં નાણાં બિલ રજૂ કરી શકાતું નથી? પૂછ્યું છે. તો રાષ્ટ્રપતિ વિના નાણાં બિલ રજૂ ના કરી શકાય. બરોબર ને? બધાને ખબર હોવી જોઈએ આ સ્ટેટમેન્ટ. શિક્ષણ વિશેના વિધાનો ધ્યાનમાં લેવાનું છે. શિક્ષણ રાજ્ય યાદીનો એક ઘટક છે. ખબર છે? શેનો ઘટક છે? રાજ્ય યાદીનો છે કેનો છે? તો આ સ્ટેટમેન્ટ કેવી છે? ખોટી છે. રાજ્ય યાદીનો નથી શિક્ષણ. બરોબર ને? શિક્ષણની જોગવાઈઓ બંધારણના ભાગ 3માં સમાવિષ્ટ છે. આ સ્ટેટમેન્ટ તો સાચી છે. ભાગ 3માં સમાવિષ્ટ છે. તો આનો આન્સર શું આવશે? ઓનલી 2. બરોબર. પછી નીચેનામાંથી કઈ બંધારણીય રીતે ફરજિયાત સંસ્થા છે કે જે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેની નાણાકીય સ્થિતિની જાણ કરવા માટે જવાબદારી ધરાવે છે? કયો આવે? નાણાં સાથે છે. કઈ છે? કેન્દ્ર અને રાજ્ય સરકાર નાણાકીય સ્થિતિ માટે છે. તો કઈ આવે? નાણાકીય કમિશન જ આવે ને. નાણાં સાથે છે. બીજી કોઈ આવે નહીં. બરોબર ને? ચાલો 76મો ક્વેશ્ચન જોઈએ કે ભારતના બંધારણીય કલમ 19 આર્ટિકલ 19 તમામ નાગરિકને નીચેના અધિકારો પ્રદાન કરે છે. જોકે કલમ 19માં નીચેનામાંથી શાનો સમાવેશ થતો નથી? નથીનું પૂછ્યું છે. યાદ રાખજો. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, આ તો ના આવે કેમ કે આ તો થાય છે, સમાવેશ થાય છે. શાંતિપૂર્ણ રીતે શસ્ત્ર વિના ભાગ લેવું, આ પણ છે. આ પણ ના આવે. ભારતમાં સમગ્ર પ્રદેશમાં મુક્તપણે ફરવું, આ પણ આવે છે. તો આનું પણ ના આવે. જાહેર રોજગારની બાબતોમાં તકની સમાનતા, આ વસ્તુ અહીંયા સમાવેશ થતો નથી. તો મને કહેજો આ કેમાં સમાવેશ થાય છે? તો આપણો આન્સર શું આવશે? ઓપ્શન ડી. મને કોમેન્ટમાં કહેજો કે આ શેનું આવે આમાં. બરોબર ને? ચાલો અહીંયા આગળ આર્ટિકલ પૂછ્યા છે. આર્ટિકલ આજે મેં લખ્યા છે ને 21, 31, 41, 51. આમાં મને કહેવાનું છે કે કેનો ભાગ છે, કયા આર્ટિકલનો ભાગ છે આજે પૂછ્યા છે. બરોબર ને? ચાલો. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવું. પછી
રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને માનનીય સંસ્થાઓ જાળવવા, મધ્યસ્થી દ્વારા આંતરરાષ્ટ્રીય વિવાદો સમાધાનને પ્રોત્સાહન આપવું. આ શેની વાત કરે છે? આંતરરાષ્ટ્રીયની વાત કરે છે. ઇન્ટરનેશનલ પીસ, આર્ટિકલ 51. ખબર છે ને? યાદ છે ને બધાને? જોઈ લો ડીપીએસપી માં. બરોબર ને? સ્ટેટ્સ ઓલ ઇન્ડોર. બરોબર ને? હવે બંધારણમાં સુધારા માટેનું બિલ સૌપ્રથમ શામાં રજૂ કરી શકાય છે? સૌપ્રથમ ક્યાં આગળ? લોકસભા, રાજ્યસભા કે કોઈ પણમાં, કે કોઈ પણ એની સ્ટેટમાં? ક્યાં આવે? સંસદના કોઈ પણ ગૃહમાં કરી શકે બંધારણમાં સુધારા માટેનું બિલ. બરોબર ને? મની બિલ ક્યાં આવે? મની બિલ કહેશો ઓપ્શનમાં? કોમેન્ટમાં મને કહેજો મની બિલ ક્યાં આવે. બરોબર ને? મને કોમેન્ટમાં કહેજો મની બિલ ક્યાં આગળ પ્રેઝન્ટ કરી શકાય છે. હવે 79મો ક્વેશ્ચન છે. નીચેનામાંથી બંધારણમાં કયા સુધારા દ્વારા મિલકતનો અધિકાર? મિલકતનો અધિકાર આવે એટલે તમને બધાને યાદ આવવું જોઈએ કે 44મો બંધારણીય સુધારો આવે. બરાબર ને? 44મો. ઠીક છે? તો આનો આન્સર આવી ગયો. સિમ્પલ છે, આ પીવાય છે. બરોબર ને? પછી ભારત રાજ્યનું પુનર્ગઠન, પાછું પીવાય ગયું. જો હમણાં જ આપણે આ જ પેપરમાં આપણે ઉપર જોયું હતું કે પેલા રાજ્ય પુનર્ગઠન સંસ્થા બની હતી, પછી આંધ્રપ્રદેશ બન્યું, પછી ગુજરાત આવ્યું હતું ને છેલ્લે હરિયાણા આવ્યું હતું. યાદ છે? ઉપર આપણે ઉપર હિસ્ટ્રીમાં જોયું હતું. તે જ વસ્તુ અહીંયા આગળ છે. બરોબર ને? અહીંયા આગળ શું આવે? 1960માં મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યને અસ્તિત્વમાં આવ્યા હતા. સ્ટેટમેન્ટ કેવી છે? સાચી છે. 1966માં પંજાબ અને હરિયાણા ઉપર આપણે જોયું તો ખાલી હરિયાણા, પછી શેનાથી અલગ થયું? પંજાબથી 1966માં. આ સ્ટેટમેન્ટ પણ સાચી છે. ને આ લેટેસ્ટ હતું, આપણે જ્યારે યુપીએસસી ના પીવાયક્યુ પૂછ્યું હતું ત્યારે આ લેટેસ્ટ હતું. 19મું તેલંગાણા રાજ્ય બન્યું હતું. 29મું. આ સ્ટેટમેન્ટ પણ સાચી છે. આનો આન્સર શું હોય? બધા સાચા છે. 1, 2 અને 3. બરોબર. હવે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. બરોબર ને? આ હમણાં કરંટ અફેરમાં મેં કાલે જ કરાવ્યું હતું. કરંટ અફેરના કાલના જ વિડીયોમાં મેં સમજાયેલું છે. ને આજ કરંટ અફેરનો ક્વેશ્ચન આવી ગયો. જો આ કરંટ અફેરનો ક્વેશ્ચન આવી ગયો તરત જ. મુદ્રા યોજના 10 વર્ષ પૂરા થયા હતા ને એનું આયોજન પણ હતું. એપ્રિલ મહિનાના કરંટ અફેરના વિડીયોમાં જોજો તમે. કયું વિધાન ખોટું પૂછ્યું છે? તો મુદ્રા યોજનામાં કૃષિ ક્ષેત્ર અને સંલગ્ન કૃષિ પ્રવૃત્તિઓ બંનેનો સમાવેશ થતો નથી. તો આ સ્ટેટમેન્ટ ખોટી છે, એટલે આન્સર આવશે આપણું એ. બરોબર ને? બાકી ડિટેલમાં જોવું હોય તમે વિડીયો જોઈ લેજો, કાં તમારી રીતે વાંચી લેજો. બરોબર ને? મેં એક્સપ્લેનેશન નાખ્યું જ છે અહીંયા આગળ, જોઈ લેજો. બાકી 1980 નું. બરોબર ને? પછી ઇકોનોમીમાં ફુગાવાની અસર, ઇન્ફ્લેશનની. બરોબર ને? જોઈએ ક્વેશ્ચન. ફુગાવાની અસરો વિશે પૂછ્યું છે. ફુગાવાલા સમયગાળા દરમિયાન તમામ પ્રકારના ધંધાર્થીઓનો ફાયદો થાય છે. બરોબર ને? આ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ સાચી છે. ફુગાવો ડિબેન્ચર ધારકોને પ્રતિકૂળ અસર કરે છે. આ સ્ટેટમેન્ટ પણ કેવી છે? સાચી છે. અને ફુગાવા દરમિયાન શેર ધારકોનો ફાયદો થાય છે. આ સ્ટેટમેન્ટ કેવી છે? બંને સાચી છે. આન્સર શું છે? ડી. 3 સાચું છે. ઇન્ફ્લેશન વિશે તમારે બેઝિક આવડવું જ જોઈએ. આ સિમ્પલ સ્ટેટમેન્ટ છે. બરોબર ને? ઇફેક્ટ્સ ઓફ ઇન્ફ્લેશન. બરોબર ને? ઇફેક્ટ્સ ઓફ ઇન્ફ્લેશન. આ પીવાયક્યુ નો ક્વેશ્ચન છે. આવડવું જ જોઈએ તમને. પછી નીચેનામાંથી કયો રાષ્ટ્રીયકરણનો ઉદ્દેશ્ય નથી? રાષ્ટ્રીયકરણનો ઉદ્દેશ્ય નથી. તો રાષ્ટ્રીયકરણનો ઉદ્દેશ્ય કયો નથી? રાષ્ટ્રીયકૃત ઉદ્યોગોમાં નિકાસ કમાણી વધારવી. ઇન્ક્રીઝ એક્સપોર્ટ અર્નિંગ. એક્સપોર્ટ અર્નિંગ ના કરાય, ઇમ્પોર્ટ અર્નિંગ વધારવાનું હોય છે. એક્સપોર્ટ અર્નિંગ નો ન હોય. બરોબર ને? ઇમ્પોર્ટ અર્નિંગ નો હોય છે. તો અહીંયા ખોટું આપ્યું છે, ઊંધું આપ્યું છે. તો આન્સર શું આવશે? ડી. કેમ કે નથી પૂછ્યું છે. સમજાઈ ગયું? ચાલો 84મો ક્વેશ્ચન જોઈએ. સ્વતંત્રતાની પૂર્વ સંધ્યાઓ ભારતીય અર્થતંત્ર નીચેનામાંથી કયું વિધાન
ખોટું છે. આવી રીતે અંડરલાઈન જ કરી નાખવાનું. તો કયો આવે? ભારતમાં કાચા માલ અને પ્રાથમિક ઉત્પાદનનો ચોખ્ખો આયાતકાર હતો. આયાતકાર હતો. આ સ્ટેટમેન્ટ કેવી હતી? ખોટી છે. આયાતકાર નતો. તો આન્સર શું આવશે? બી. સમજાઈ ગયું? ભારતમાં આયોજન વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? હવે સાચું પૂછી લીધું. જો ભારતમાં આયોજનની શરૂઆત જાહેર ક્ષેત્ર પર ભારે નિર્ભરતાથી થઈ હતી. આ સ્ટેટમેન્ટ એકદમ સાચી છે. આન્સર આવી ગયો ડાયરેક્ટ. ભારતમાં સમાજવાદી અર્થતંત્રએ આયોજનનું માળખું રાખ્યું. સમાજવાદી અર્થતંત્ર ખોટું. અત્યાર સુધીમાં 15 પંચવર્ષીય યોજનાઓ પૂર્ણ થઈ હતી. આ સ્ટેટમેન્ટ કેવી છે? આ પણ ખોટી છે. મને કહેજો કેટલી પૂર્ણ થઈ હતી. બરોબર ને? કોમેન્ટમાં જરૂર કહેજો. ભારતે વિકેન્દ્રીકરણ આયોજન પ્રણાલી અપનાવી. આ સ્ટેટમેન્ટ પર કેવી છે? ખોટી. ઠીક છે. ચાલો 86મો ક્વેશ્ચન છે. નીચેના વિધાનો ધ્યાનમાં લેવાનું છે. આર્થિક વૃદ્ધિ ફક્ત લાંબા સમય ફક્ત જોજો લાંબા સમય સુધી જીડીપીમાં સતત વૃદ્ધિ સાથે સંબંધિત છે. Economic growth is concerned only with the sustained rise in GDP over longer period time. આ સ્ટેટમેન્ટ કેવી છે? સાચી છે. તમને લાગશે આ ફક્ત ને આવું બધું પૂછ્યું છે, તો તમે એકવાર છે ને ઇંગ્લિશ ભાગ વાંચો તો તમને ખબર પડશે કે આ સ્ટેટમેન્ટ સાચી છે. પછી શું પૂછ્યું છે? આર્થિક વિકાસ ફક્ત વૃદ્ધિ માટે જ નહીં, પરંતુ અર્થશાસ્ત્રમાં સમાનતા અને માળખીય ફેરફાર માટે પણ સંબંધિત છે. એકદમ સારી વાત છે. આ સ્ટેટમેન્ટ કેવી છે? આ પણ સાચી છે. તો આનો આન્સર શું આવશે? બંને સાચા છે. બરોબર ને? જોઈએ 87મો ક્વેશ્ચન. કયું વિધાન ખોટું છે? ખોટું પૂછ્યું છે, યાદ રાખજો. ખોટું. માંગમાં વધારો અને ઘટાડો એક જ માંગ રેખા પર બતાવી શકાય છે. આ સ્ટેટમેન્ટ કેવી છે? ખોટી છે. ના બતાવી શકાય. બરોબર ને? આન્સર શું આવશે? એ. સમજાઈ ગયું? હવે 88મો ક્વેશ્ચન છે. ટેકનોલોજી અને તેના થતા ફેરફાર કોઈ પણ ચીજ વસ્તુની માંગને અસર કરતું એક ખૂબ જ મહત્વપૂર્ણ પરિબળ. કોઈ પણ ચીજ વસ્તુની માંગને. આ સ્ટેટમેન્ટ એક્સ્ટ્રીમ છે. ખોટી પડશે. બરોબર? એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ છે. વધારે પડતું જ કે છે. ઉત્પાદનનો ખર્ચ કોઈ પણ ચીજ વસ્તુના પુરવઠાનો મહત્વપૂર્ણ નિર્ધારક છે. નિર્ધારક વાત કરે છે. બરોબર ને? Cost of production is important determinant of supplies of any commodity. આ સ્ટેટમેન્ટ કેવી છે? સાચી છે. એક્સ્ટ્રીમ નથી. આ સિમ્પલ છે. આનો આન્સર શું આવશે? ઓનલી 2. સમજાઈ ગયું ને? જોયેલું 88 નું એક્સપ્લેનેશન. ટેકનોલોજી ઇફેક્ટ સપ્લાય નોટ ડિમાન્ડ. બરોબર ને? સપ્લાય ને ઇફેક્ટ કરે છે પણ ડિમાન્ડ ને નથી કરતું. ને કોસ્ટ ઓફ પ્રોડક્શન છે ને ડિટર્મિનેટ ઓફ સપ્લાય. આ તો કીધું તું ઉપર. આ સ્ટેટમેન્ટ કેવી છે? સાચી છે. પછી 89મો ક્વેશ્ચન છે. ટૂંકા ગાળાના ઇજારદાર પેઢી ક્યારેય નુકસાન સહન કરી શકતું નથી. આ સ્ટેટમેન્ટ કેવી છે? ખોટી છે. ક્યારેય નુકસાન સહન કરી શકતો નથી. ક્યારેય. તો ખોટી છે. ટૂંકા ગાળામાં પૂર્ણ હરીફાઈમાં રહેલી પેઢી અસામાન્ય નફો કમી શકે છે. આ સ્ટેટમેન્ટ કેવી છે? સાચી છે. તમને વાંચીને જ ખબર પડી જાય કે પેલી સ્ટેટમેન્ટ ખોટી જ છે, કે ક્યારેય વાત કરે છે, ક્યારેય નથી કરી શકતું નુકસાન. બરોબર ને? એક્સ્ટ્રીમ થઈ ગયું એટલે ખોટી પાડી છે. 90મો ક્વેશ્ચન જોઈએ. વિધાનો ધ્યાનમાં લેવાના છે. રાજ્ય સરકારો દ્વારા કૃષિ આવક પર કર વસૂલવામાં આવે છે. આ સ્ટેટમેન્ટ કેવી છે? સાચી છે. કેન્દ્ર સરકાર દ્વારા આયાતી માલ પર કર લાદવામાં આવે છે. આ સ્ટેટમેન્ટ પણ સાચી છે. સ્થાનિક સરકારો દ્વારા પેટ્રોલિયમ પેદાશો અને વીજળી મૂલ્યવર્ધિત વેટ વસૂલવામાં આવે છે. સ્થાનિક સરકારો દ્વારા. આ સ્ટેટમેન્ટ કેવી છે? ખોટી છે. સ્થાનિક સરકાર ના આવે, એ પણ પેટ્રોલિયમ પેદાશો અને વીજળી ઉપર વેટ વસૂલવાની વાત કરે છે. ત્રીજી સ્ટેટમેન્ટ ખોટી છે. ત્રીજી ખોટી પાડો. આ કેન્સલ, કેન્સલ ને કેન્સલ. આન્સર 1 અને 2 ઓનલી. બરોબર ને? પછી 91મો ક્વેશ્ચન છે. સાચા આન્સર આપવાના છે. વસ્તીઓ અને સેવાઓની આંતરરાજ્ય અવર જવર પર આઈજીએસટી લાગુ પડે છે. આ સ્ટેટમેન્ટ કેવી છે? સાચી છે. બરોબર ને? વસ્તુઓ અને સેવાની આયાત અને નિકાસ પર એસજીએસટી લાગુ પડે છે. આ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ ખોટી છે.
બરોબર ને, એ જીએસટી લાગુ નથી પડતી. તો આનો આન્સર શું આવશે? ઓનલી 1. બરોબર ને, આયરું એક્સપ્લેનેશન જો પેલા તો 89 નો એક્સપ્લેનેશન આયરું, ઠીક છે, આખું અહીંયા એક્સપ્લેન કરેલું છે, સ્ક્રીનશોટ લઈ લેજો. પછી આવી ગયું ટેક્સ 90માં ક્વેશ્ચન નો આવી ગયો. આપણે કયો હતો 90મો ક્વેશ્ચન? રાજ્ય સરકારો દ્વારા કૃષિ આવક પર વસૂલવામાં આવે છે, કેન્દ્ર સરકાર દ્વારા આવ્યું હતું, પછી સ્થાનિક સરકારો દ્વારા વેટ આવ્યું હતું ને, એ ના આવે, લોકલ દર ના આવે, સ્ટેટ ગવર્મેન્ટ આવે, બરોબર ને, લોકલ ના આવે, સ્ટેટ આવે. પછી એસજીએસટી અપ્લાય નથી થતું, આઈજીએસટી આવે છે, બરોબર ને, એક્સપોર્ટ પર જીએસટી ને 0 રેટ છે. સમજાઈ ગયું? આ એનું એક્સપ્લેનેશન આવી ગયું 91 નું. પછી 92મો ક્વેશ્ચન છે પ્રધાનમંત્રી જનધન યોજના વિશે. એમાં શું છે? નો કોઈ મિનિમમ બેલેન્સ નથી, રૂપે ડેબિટ કાર્ડ આપવામાં આવે છે નહીં, ક્રેડિટ કાર્ડ નહીં આપતો, બરોબર ને. એની ઓવરડ્રાફ્ટ ફેસિલિટી કેટલી છે? 10,000 સુધીની છે. ને એમ શું છે? ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન નો છે એનો એમ, બરોબર ને. પ્રધાનમંત્રી જનધન યોજનાનો જોઈ રહ્યો, પીએમ ખાતા ધારકે રૂપે ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. અહીં આગળ આપણને ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે? કયો ખોટો છે? તો ખોટો કયો છે? ક્રેડિટ કાર્ડ આપે છે. તો આન્સર શું આવશે આપણો? બી. સમજાઈ ગયા ને? પીએમ નું મેં તમને બતાવી દીધું, ત્યાં આગળ જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. પછી 90મો ક્વેશ્ચન છે છુપી બેરોજગારી વિશે વિધાનો ધ્યાનમાં લેવાનું છે, બરોબર ને. છુપી બેરોજગારી, છુપી બેરોજગારીને આપણે શું કહીએ છીએ? ડિસ્ગાઇઝ અનએમ્પ્લોયમેન્ટ. શું કહેવામાં આવે છે? ડિસ્ગાઇઝ અનએમ્પ્લોયમેન્ટ, બરોબર ને, અનએમ્પ્લોયમેન્ટ. ઓકે, યુ. છુપી બેરોજગારી એ એવી પરિસ્થિતિ છે જેમાં કામદારની સીમાંત ઉત્પાદન શૂન્ય છે. આ સ્ટેટમેન્ટ કેવી છે? સાચી છે. ભારતમાં સેવા ક્ષેત્રમાં છુપી છે બેરોજગારી મુખ્યત્વે જોવા મળે છે. આ સ્ટેટમેન્ટ ખોટી છે. સેવા ક્ષેત્રમાં જોવા નથી મળતી. તે ક્યાં જોવા મળે છે? જોઈ લો. હાયરી, બરોબર ને, એગ્રીકલ્ચરમાં જોવા મળે છે. સેવા ક્ષેત્રમાં નથી મળતી, એગ્રીકલ્ચરમાં જોવા મળે છે. હાયરી છે. વિડીયો પોઝ કરી ને સ્ક્રીનશોટ લઈ લેજો, બરોબર ને. એનું ડિટેલમાં એક્સપ્લેન કરેલું છે અહીંયા આગળ તમારી પાસે. ઓકે, 94મા નંબરનો ક્વેશ્ચન છે જળ જીવન મિશન ઉપર, બરોબર. તો આપણે જોઈએ એનામાં જળ જીવન મિશન ઉપર. જળ જીવન મિશન છે ને 2019માં શરૂ કરવામાં આવ્યો હતો, જોઈએ આપણે. પછી જળ જીવન મિશનનો ઉદ્દેશ્ય ગ્રામીણ પરિવારો માટે પાઇપલાઇન દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરવી, પાણીની વિશ્વસનીયતા પૂરી પાડી અને લાંબા ગાળાની પાણીની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. પછી શું કહે છે? ગુજરાતે જળ જીવન મિશન હેઠળ 80% કવરેજ પૂરી પાડી. 80% બહુ અહીંયા પર્સન્ટેજ આપીએ છીએ, એ ગુજરાતે કવરેજ પૂરું પાડ્યું 80%, એટલે ઘણું એવું કહેવાય, બરાબર ને. તો આ સ્ટેટમેન્ટ અહીંયા આગળ ખોટી પડે છે. ને બાકી બે સ્ટેટમેન્ટ છે એ નોર્મલ છે, સિમ્પલ છે, પોઝિટિવ સ્ટેટમેન્ટ છે આ તો, બરાબર ને. એટલે અહીંયા આનો આન્સર શું આવશે? 1 અને 2. આપણે અહીંયા એક્સપ્લેનેશન જોઈ જો ગુજરાતે અત્યાર સુધી 100%ની નજીક આવરી લીધું છે. 80% કવરેજ કહેવું ખોટું છે, બરાબર ને. 100% જેવું આવરી લીધું છે ને એની નજીક જ, બરાબર ને. એટલે આન્સર શું આવશે? 1 અને 2. 95મો ક્વેશ્ચન જોઈએ હવે. શું કહે છે કે ભારતમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ સંગઠિત ઉત્પાદન ક્ષેત્રમાં સૌથી મોટી રોજગારદાતાઓમાંનો એક છે. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? પોઝિટિવ છે. કાંઈ લૂપહોલ તો છે નહીં, આપણે સિમ્પલ સ્ટેટમેન્ટ છે. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? સાચી છે, બરાબર. પછી પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના, આ આપણે કરંટ અફેરમાં વાંચી છે. આધુનિક માળખામાં સુવિધાઓ વિકસાવો, ખેતરથી છૂટક વેપાર સુધીની સાંકળો અને પુરવઠા ક્ષેત્ર બનાવવા માટે ખેતરથી છૂટક વેપાર સુધી સપ્લાય ચેનને સ્પષ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એકદમ સિમ્પલ ને પોઝિટિવ સ્ટેટમેન્ટ છે, કાંઈ આડોવડું નથી. તો આ સ્ટેટમેન્ટ પર કેવી છે? સાચી છે. તો આનો આન્સર શું આવશે? ઓલ. બંને સાચા છે, બરાબર. આનું એક્સપ્લેનેશન હું એન્ડમાં બતાવી દઈશ. હવે આરઆરબી ઉપર ક્વેશ્ચન છે, પ્રાદેશિક ગ્રામીણ બેંક આરઆરબી ઉપર. આરઆરબીને નાબાર્ડ દ્વારા પુનઃ નિર્ધારિત આપવામાં આવે છે, પુનઃ ધિરાણ આપવામાં આવે છે, સોરી. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ સાચી છે. વિવિધ નાણાકીય માપદંડો દ્વારા માપવામાં આવતા એકીકૃત સ્તરે આરઆરબીના પ્રદર્શનમાં સમય જતાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.
આ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ પોઝિટિવ છે, બરાબર ને? તો આ સ્ટેટમેન્ટ કેવી છે? સાચી છે. આન્સર શું આવશે? 1 અને 2 બંને આવશે. ઠીક છે. પછી 97મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે? ક્રેડિટ ગેરંટી યોજના હેઠળ સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને કોલેટરલ મુક્ત એટલે જામીન મુક્ત લોન આપવામાં આવે છે. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ સાચી છે. ક્રેડિટ ગેરંટી યોજના હેઠળ છે. ને ખાદી અને ગ્રામ ઉદ્યોગ વિકાસ યોજના KGVY એક કેન્દ્રીય ક્ષેત્ર યોજના છે. કેન્દ્રીય ક્ષેત્ર યોજના, બરાબર. આ યોજનામાં કોઈ પણ રાજ્ય ઘટક સામેલ નથી. કોઈ પણ રાજ્ય ઘટક સામેલ નથી, બરાબર ને? કેન્દ્રીય યોજના છે પણ રાજ્ય ઘટક કોઈ સામેલ નથી. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ સાચી છે. તો આનો આન્સર પણ શું આવશે? 1 અને 2 બંને સાચા છે. હવે આનું એક્સપ્લેનેશન જોઈ લો. પહેલાં RRBનું અહીંયા આગળ જોઈ લો. નાબાર્ડ દ્વારા થાય છે ને પ્રોફિટ, ક્રેડિબિલિટી ને કંટ્રોલ પર એનું સુધારો જોવા મળ્યો છે. પછી જો ને અહીંયા આગળ ક્રેડિટ પૂરી પાડે છે. આ સ્ટેટમેન્ટ તો સાચી છે, પણ મેં આ સ્ટેટમેન્ટમાં જે બીજી સ્ટેટમેન્ટ હતી ને કે રાજ્ય ઘટક સામેલ નથી થતો, બરાબર ને? તો અહીંયા આગળ ChatGPT એવું કીધું કે યોજના છે ને કેન્દ્રીય યોજનાની એક છે જેમાં સ્ટેટ કમ્પોનન્ટ નથી. ખોટું, કેમ કે કેટલીક એક્ટિવિટીમાં સ્ટેટ પણ જોડાય જ છે, કેટલીક એક્ટિવિટીમાં જોડાય જ છે, પણ આમાં શું કીધું છે? રાજ્ય ઘટક સામેલ જ નથી. હવે આ થોડીક કાં તો હવે જો કાં તો GPSC મેં કેન્સલ થશે, કાં તો એ આન્સર ચેન્જ કરશે, બરાબર, કાં તો આપણે આ ChatGPTનો ખોટો હશે. હવે એના માટે શું હોય કે આપણે વેઇટ કરવો જોઈએ ફાઇનલ આન્સર કીનો. બસ એ જ છે ઓપ્શન આપણી પાસે, બીજો કોઈ છે નહીં. ત્યાં સુધી જો તમે પહેલી સ્ટેટમેન્ટ તો આપણને ખબર જ છે, બરાબર ને? પણ આમાં એવું કીધું છે કે સ્ટેટ ઘટક સામેલ જ નથી. એટલે થોડું ઘણું આપણે એક્સ્ટ્રીમ પર લાગે જ છે કે ક્યાંક તો 1% 0.0001% જો સ્ટેટે ભાગ લીધો ને તો આ સ્ટેટમેન્ટ તરત ખોટી બની છે. એટલે આપણે આ ખોટી માનીને ઓનલી 1 આન્સર ઉપર જશું, બરાબર ને? ને હું એક્ઝામમાં હું કરત ને તો હું એમ જ કરત કે રાજ્ય સામેલ નથી. ક્યાંક 0.001% તો ચાન્સ હોય જ ને ક્યાંક ને ક્યાંક, બરાબર ને? તો હું આને કેન્સલ જ કરત ને હું પોતે એક ઓનલી 1 જ ટીક કરત તો. ને આપણે આ ટ્રીક મેં તમને શીખાડી જ છે. ક્યાં પર તમને એવું લાગે ને કે બહુ એક્સ્ટ્રીમ આપી છે તો તમને ભલે ખોટો પડતો, રિસ્ક લઈ લેવાનો, બરાબર ને? રિસ્ક ચેકિંગ એબિલિટી તમારી વધારો, રિસ્ક લેતા શીખો થોડુંક, બરાબર ને? ખોટો પડે તો વાંધો નથી, આપણે બીજે ક્યાંક લડી લઈશું. પછી 98મો ક્વેશ્ચન, અવકાશ ક્ષેત્રમાં પ્રત્યક્ષ વિદેશી મૂડી FDI વિશે ધ્યાનમાં લેવાનું છે. અવકાશ ક્ષેત્રમાં 100% FDIની મંજૂરી છે. હવે તમે કહેશો આ એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ છે. ના, આ FDI વાંચતા હોય છે ને ત્યારે આવે જ છે આ વસ્તુ. તો આ સ્ટેટમેન્ટ સાચી છે. આપણે આ જે FDIનું વાંચતા હોય છે ને એમાં છે જ. તો આને તમે એમ ન કહી જઈ શકતા કે નથી. FDI નીતિના ઉદારીકરણથી ભારત અવકાશ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનશે. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? આ પણ સાચી છે. આનો આન્સર શું આવશે? 1 અને 2 બંને, બરાબર. પછી આગળ જોઈએ, બહુપરિણામી ગરીબી સૂચકાંક MPI, મલ્ટી પાવર્ટી ઇન્ડેક્સ, બરાબર ને? આપણે ઘણી વાર વાંચતા હોય છે. આ બેઝિક ઇકોનોમીનો છે ને આ PYQ પણ છે, બરાબર ને? આ FDI વાળો PYQ છે, STAમાં પૂછાઈ ગયેલો છે. માનવ ગરીબી સૂચકાંકની તુલનામાં MPI ગરીબીનો વધુ સારો સૂચકાંક છે. આ સ્ટેટમેન્ટ કેવી છે? સાચી છે, બરાબર ને? ગરીબનો અંદાજ લગાવવા માટે MPI કોઈ પણ સેવાઓને ધ્યાનમાં લેતું નથી. કોઈ પણ સેવાઓને ધ્યાનમાં જ લેતું નથી. તો આ સ્ટેટમેન્ટ કેવી થઈ? એક્સ્ટ્રીમ થઈ ગઈ. તો આ થઈ કેન્સલ. તો આન્સર શું હશે? ઓનલી 1, બરાબર ને? આયરું જો એક્સપ્લેનેશન. અહીંયા આગળ પેલો સાચો છે, અહીંયા આગળ આ પેલો સાચો જ છે, બરાબર ને? જોવાનું નથી આપણે. પછી મલ્ટી પોવર્ટી ઇન્ડેક્સ, જેમાં પેલું સાચું જ છે ને બીજું ખોટું છે. તો આન્સર શું હશે? ઓનલી 1, બરાબર ને? પછી 100મો ક્વેશ્ચન જોઈએ. 100મો ક્વેશ્ચન શું કહે છે? મૂડી સર્જન વિશે પૂછ્યું છે. બચત અર્થતંત્રમાં મૂડી સર્જનને પ્રોત્સાહન આપે છે. હા, પોઝિટિવ દેખાય છે. ચોખ્ખા મૂડી સર્જનમાં સ્થિર મૂડીના ઘસારાનો સમાવેશ કરવામાં આવે છે. ચોખ્ખા મૂડી સર્જનમાં છે ને સ્થિર મૂડીનો ઘસારો સમાવેશ કરવામાં આવે છે. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? ખોટી છે, બરાબર ને? નથી કરવામાં આવતો. તો આન્સર શું આવશે? ઓનલી 1, ઠીક છે. પછી 101મો ક્વેશ્ચન છે, ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે વિધાનો ધ્યાનમાં લેવાના છે.
સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન વિશ્વનું સૌથી મોટું મેંગ્રોવ જંગલ છે, વિશ્વનું સૌથી મોટું. તો આ છે જ તે સુંદરવન, બરોબર ને. નંદાદેવી બાયોસ્ફિયર રિઝર્વ એ ને સ્થાનિક હિમાલય વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનું ઘર છે. તો ખબર છે નંદાદેવી બાયોસ્ફિયર છે જ હિમાલયના વિસ્તારમાં, બરોબર ને. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? આ પણ સાચી છે. આન્સર શું આવશે? ઓલ. બરોબર ને. 102 મો ક્વેશ્ચન જોઈએ. ભારતમાં નીચેના ભૂસ્તર શાસ્ત્રી રચનાઓ વિશે વિધાનો ધ્યાનમાં લેવાના છે. અને આનું એક્સપ્લેનેશન છે ને હું તમને આના પછી કહીશ. આ બધાનું 100મો 101 નો બધો એક સાથે કહી દઈશ, કેમ કે મારે વારે ઘરે ચેન્જ ના કરવું પડે ને એટલે. બરોબર. ડેક્કન ટ્રેપ મુખ્યત્વે ગ્રેનાઇટ અને બેસાલ્ટથી બનેલો છે, બધાને ખબર છે. ને આ પીવાયક્યુ છે. આ પણ એક પીવાયક્યુ છે. આ બંને પીવાયક્યુ છે, બરોબર ને. ગોંડવાના ખડક પ્રણાલી ભારતમાં સૌથી સમૃદ્ધ કોલસાધારી રચનાઓમાંની એક છે. આ સ્ટેટમેન્ટ પણ સાચી છે. જ્યાં આગળ પહેલું ને બીજો નથી એને કેન્સલ કરી દો. આ પણ કેન્સલ ને આ પણ કેન્સલ, બરોબર ને. આપણી પાસે બચ્યા સી અને ડી, સોરી બી અને ડી બચ્યા, બરોબર. બી અને ડી બચ્યા. 50-50 ઉપર આવી ગયા, 50% ઉપર. હવે તો રિસ્ક લેવું જોઈએ. અરવલ્લી ટેકરીઓ ભારતમાં સૌથી નવી ફોલ્ડ પર્વતમાળા છે. અરવલ્લી ટેકરીઓ. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? ખોટી છે, બરોબર ને. તો આન્સર શું આવશે આપણો? 1 અને 2 ઓનલી. ઠીક છે. જો આયરો એક્સપ્લેનેશન કેપિટલ ફોર્મેશન નો જોઈ લો આયરો. બીજી સ્ટેટમેન્ટ એ ખોટી છે, બરોબર ને. પછી નેશનલ પાર્ક વિશે જે ક્વેશ્ચન હતો, સુંદરવન છે એ મેંગ્રોવ છે વર્લ્ડનો સૌથી વધારે, ને નંદાદેવી બાયોસ્ફિયર હિમાલયન ફ્લોરા અને ફોનાનું હેબિટેટ છે, એ પણ સાચી વાત છે, બરોબર. પછી ડેક્કન ટ્રેપ છે એ બેસાલ્ટ લાવા ફ્લો છે, ગ્રેનાઇટ નથી, બરોબર ને. બેસાલ્ટ નો છે પણ અહીંયા આગળ ગ્રેનાઇટ નો નથી. અહીંયા આગળ આપણને ક્વેશ્ચનમાં શું કીધું હતું? ડેક્કન ટ્રેપ મુખ્યત્વે ગ્રેનાઇટ અને બેસાલ્ટ થી બનેલો છે, બેસાલ્ટ થી બનેલો છે, બરોબર ને. ને બીજો તો સાચો છે. અરવલ્લી છે ને ભારતની સૌથી જૂની ફોલ્ડ રેન્જ છે. યંગ નથી, સૌથી જૂની છે, યંગ નથી, બરોબર ને. નવીન પૂછ્યું તો આપણને અહીંયા શું પૂછ્યું હતું? નવીન પૂછ્યું હતું. સૌથી નવીન છે, નવીન નથી, સૌથી ઓલ્ડ છે, બરોબર ને. એટલે અહીંયા આગળ સ્ટેટમેન્ટ ખોટી છે. આન્સર શું આવશે? 1 અને 2, બરોબર. ચાલો 103 મો ક્વેશ્ચન. 103 મો ક્વેશ્ચન શું કે છે? ભારતમાં વસ્તી વિતરણ, પીવાયક્યુ, બરોબર ને. પાછું પીવાયક્યુ આવી ગયું. ને આમાં પાછી એવી રીતે પૂછે છે, બરોબર ને. ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા બિહાર રાજ્યમાં જોવા મળે છે. પછી 1981 ની વસ્તી ગણતરી પછી ભારતની વસ્તી વૃદ્ધિ દરમાં ઘટાડો જોવા મળ્યો છે. ઘટાડો જોવા મળ્યો છે 1981 પછીની. ખોટી વાત છે. ઘટાડો જોવા જ નથી મળ્યો આપણને, બરોબર ને. 1981 ની પછીની માં કીધું છે. 1981 નતું, એ બીજો સાલ હતો. મને કોમેન્ટમાં કહેજો ક્યાં આગળ ઘટાડો જોવા મળે તો એ, બરોબર ને. બીજો ખોટો છે, અહીંયા કેન્સલ, આ કેન્સલ. કાં તો એક સાચો છે, કાં તો 3 સાચો છે. રાષ્ટ્રીય સરેરાશ કરતા ગુજરાતમાં વસ્તી ગીચતા ઓછી છે. આ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ સાચી છે, બરોબર ને. તો આન્સર શું આવશે આપણો? ઓનલી 3, બરોબર ને. આયરો જો અહીંયા આગળ નથી આપ્યો મેં, સોરી, એક્સપ્લેનેશન ડાયરેક્ટ આ તો સ્ટેટમેન્ટ એટલે મેં નથી આપ્યું, બરોબર. ઓકે. 5 પીવાયક્યુ છે, પીવાયક્યુ છે, બરોબર ને. ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં નીચેનામાંથી ભાષાકીય જૂથ તેમની વસ્તી ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે, બરોબર ને. ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. કઈ રીતે ગોઠવશો? તમને ખબર છે કે બંગાળી સૌથી વધુ છે, બંગાળી વેસ્ટ બંગાળમાં ઉતરતા ક્રમમાં. સૌથી છેલ્લે તમિલ આવશે, એટલું તમને ખબર હોવી જોઈએ. તમિલ છેલ્લે ક્યાં છે? તો આ 3 માં છે, એ, બી અને સી માં છે. તમે ડી ને કાપી નાખો પેલા, બરોબર ને. સૌથી પેલું કયું આવવું જોઈએ? બંગાળી આવવું જોઈએ. તો 1 અને 4 હોવું જોઈએ એવું કેવું છે? એ અને બી છે. હવે પેલા તેલુગુ આવશે કે પેલા મરાઠી આવશે? તો પેલા કયું આવશે? મરાઠી આવશે. બંગાળી, મરાઠી, તેલુગુ અને તમિલ આવી રીતે આવશે. 1 3 2 4, 1 3 2 4 ક્યાં છે? બી. તો આપણો આન્સર શું આવશે? બી. સમજાઈ ગયો? આવી રીતે આન્સર લેવાનો છે. પછી નીચેનામાંથી કયું વંશીય જૂથ મુખ્યત્વે ભારતના ઉત્તર પૂર્વી રાજ્યોમાં જોવા મળે છે? તો આનો આન્સર શું છે? ખાસી. નોર્થ ઈસ્ટ ની વાત કરે છે, નોર્થ ઈસ્ટ, બરોબર ને. ખાસી આવેલી, સમજાઈ ગયું?
પછી ગુજરાતમાં ગ્રામીણ તરફથી શહેર સ્થળાંતરનું મુખ્ય કારણ શું છે ગુજરાતમાં? તે શૈક્ષણિક સુવિધાઓ તો નથી, આ કારણ તો નથી. કૃષિ સંકટ એ નથી. ઔદ્યોગિક વિસ્તરણ નથી. રોજગારની વધુ સારી તકો, આ મેન કારણ છે. બી આવે આન્સર. બરોબર, સિમ્પલ સ્ટેટમેન્ટ છે, આ તો વાંચીને આવડી જાય. બરોબર. હવે જો મેં તમને કીધું ડેટા આવે તો ડેટા ખોટો હોય, તો આ સ્ટેટમેન્ટ જોજો. કૃષિ ક્ષેત્ર ભારતના જીડીપીમાં 30% વધુ, 30% વધુ કૃષિ ક્ષેત્ર ભારતમાં, ઈ પણ આ સ્ટેટમેન્ટ કેવી છે? ખોટી છે. 1 ને કેન્સલ કરો, ડાયરેક્ટ આન્સર થઈ ગયા. ડાયરેક્ટ આન્સર આવી ગયો ને. તમને નીચેના બે ઓપ્શન જોવાની જરૂર નથી. ત્રીજો ઓપ્શન જો, ભારતમાં રોજગાર ઉત્પાદનમાં ક્ષેત્રમાં સતત 50%થી વધુ યોગદાન આપ્યું છે. સતત એટલે સમજો છો ને, સતત 50%થી વધુ યોગદાન આપ્યું છે. આ સ્ટેટમેન્ટ કેવી છે? ખોટી છે. બરોબર ને. ત્રીજી એક આન્સર આવી ગયો ડાયરેક્ટ આપણો, બીજી તો સાચી જ છે. બરોબર ને. સેવા ક્ષેત્રનો મોટો ફાળો છે, એ તો આપણને ખબર જ છે. સેવા ક્ષેત્ર વધારે આપે છે આપણને. છે અરે જો તમારા ભાષા વાળું, પછી આ એથનિક ગ્રુપ ઇન નોર્થ ઈસ્ટ, ભીલ ક્યાં છે, સંથાલ ક્યાં છે, ખાસી ક્યાં છે. નોર્થ ઈસ્ટ પૂછ્યું હતું એટલે ખાસી આવે. પછી રૂરલ ટુ અર્બન માઇગ્રેશન, એનું કારણ છે. બરોબર ને. ઇન્ડસ્ટ્રી એક્સપ્રેશન પ્લસ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી, ને આ છેલ્લાનું 107 નું. બરોબર ને. 15 થી 18% આસપાસ છે. અહીંયા કેટલું કીધું છે? 30%. આ વસ્તુ ખોટી છે. અહીંયા 50%થી વધારે કીધું છે સતત. અહીંયા આગળ કેટલું છે? આપણે 12 થી 13% મેન્યુફેક્ચરિંગ નું કોન્ટ્રીબ્યુશન છે. 109મો ક્વેશ્ચન છે, આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા વિશે ક્વેશ્ચન છે. શું પૂછ્યું છે? ગ્રીનવિચ પૂર્વ તરફ જવાથી સમય ઘટે છે, ગ્રીનવિચ, અને પશ્ચિમ તરફ જવાથી સમય વધે છે. આ સ્ટેટમેન્ટ સાચી છે. રશિયાથી યુકે, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા યુએસએ વચ્ચેની બેરિંગ સમુદ્રની પાર કરવાથી 1 દિવસ ઓછો થાય છે. આ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ સાચી વાત છે. 180 પૂર્ણ રેખાંશ, 180 પશ્ચિમ રેખાંશ અને આચ્છાદિત અથવા વાંકી ચૂકી આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા એટલે ઝિગઝેગ ઇન્ટરનેશનલ ડેડલાઇન બધા સમાન છે. આ સ્ટેટમેન્ટ કેવી છે? સાચી છે. આનો આન્સર શું આવશે? 3 એ 3 સાચા છે. બરોબર ને. આ રૂજો એક્સપ્લેનેશન 109 દેખાય છે? આ પેન નહીં દેખાય તમને છે, જોઈ લો. 1 2 ને 3. ઓકે. 110મો ક્વેશ્ચન છે કે નીચેના આપેલા વિશ્વના શહેરો અને તેમના સૂર્યાસ્ત સમયના કાલક્રમ ગોઠવવાનો છે. બરોબર ને. તો આપણે ખબર છે કે સૌથી પહેલા ક્યાં આવે છે? હોંગકોંગ આવે. એના પછી કયો આવે? સિંગાપુર આવે. દુબઈ તો લાસ્ટમાં આવે. બધાને ખબર છે ને કે ના આવે? આવે કે ના આવે? ના આવે. દુબઈ ના આવે. દાવોસ લાસ્ટમાં આવે. બરોબર ને. દાવોસ, દુબઈ, દાવોસ પેલા આવે. બરોબર ને. તો હોંગકોંગ, સિંગાપોર, દુબઈ ને દાવોસ, એટલે 1 2 4 અને 3 આવી રીતે જે હોય ને એ આન્સર હશે આપણો. તો આવો કયો છે? ડી. બરોબર ને. તો આપણો આન્સર શું થઈ જશે? ડી. આર્યું જો એક્સપ્લેનેશન. દાવોસ ક્યાં છે? સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. ને દુબઈ તો બહુ દૂર આવી ગયું. બરોબર ને. તો આ છેલ્લે આવશે. ઠીક છે. ચાલો. 111 નો ક્વેશ્ચન છે. 111 માં ક્વેશ્ચન શું છે કે સમુદ્રની લાક્ષણિકતાઓ વિશે વિધાનો જોવાના છે. ધ્યાનમાં. દરિયાઈ પાણીના તાપમાન અને ખારાશની સ્થિતિ પાણીની ઘટના નક્કી કરે, ઘનતા નક્કી કરે છે. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ સાચી છે. બરોબર ને. તાપમાનનો ઘનતા સાથે સકારાત્મક સંબંધ છે અને ખારાશનો ઘનતા સાથે નકારાત્મક સંબંધ છે. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ ખોટી છે. આનો આન્સર શું આવશે? ઓન્લી 1. જોઈ લો આરો એક્સપ્લેનેશન. તાપમાનનો છે ને એની ડેન્સિટી અને સેલિનિટી છે ને એ ડેન્સિટી વધારે છે, પોઝિટિવ છે. ઊંધું આપ્યું છે અહીંયા આગળ. બરોબર ને. અહીંયા આગળ શું આવે? તાપમાનનો છે ને નકારાત્મક આવે. અહીંયા આગળ આવે નકારાત્મક. ને અહીંયા આગળ આવે શું આવે? સકારાત્મક. શું આવે? સકારાત્મક. ઊંધું આપ્યું છે અહીંયા આગળ. એટલે એક્સપ્લેનેશન જોઈ લીધું. ચાલો. 112મો ક્વેશ્ચન સોલ્વ કરીએ. 112મો ક્વેશ્ચન શું કહે છે કે દુનિયાના મહાસાગરો વિશે વિધાન જોવાના છે.
પ્રશાંત મહાસાગર વિશ્વનો સૌથી મોટો અને સૌથી ઊંડો મહાસાગર છે. આ સ્ટેટમેન્ટ એકદમ સાચી છે, બધાને ખબર છે. 5 મહાસાગરોમાં હિન્દ મહાસાગરમાં સામાન્ય રીતે સૌથી વધુ સરેરાશ ખારાશ હોય છે. આ સ્ટેટમેન્ટ કેવી છે? ખોટી છે. બરોબર ને? તો આન્સર શું આવે? ઓનલી 1. તો મને કોમેન્ટમાં કહી દો કયો આવે. બરોબર ને? મને કોમેન્ટમાં જરૂર કહેજો કયો આવે. હું બતાવી દઈશ આના પછી. આ ક્વેશ્ચન આ પેજ પૂરો થાય એટલે હું તમને આખું એક્સપ્લેનેશન કહી દઈશ. એમાંથી કહી દઈશ પણ તમે અત્યારે મને કહો કોમેન્ટ કરીને. પછી ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશની નીચેનામાં પર્વતમાળાઓની લંબાઈના ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે કિલોમીટર. બરોબર ને? ઉતરતા ક્રમમાં. તો પહેલા તો પૂર્વ ઘાટ આવે, પૂર્વી ઘાટ. પછી કયો આવે? પછી કયો આવે? પશ્ચિમ ઘાટ આવે. બરોબર ને? હવે તમે કન્ફ્યુઝ થાવ વિંધ્યાચલ કાં તો સતપુડા. હવે તમે મેપિંગ કર્યું હશે ને તો તમને ખબર હશે કે સૌથી પહેલા કયું આવે? વિંધ્યાચલ આવે, પછી આવે સતપુડા. બરોબર ને? તો આપણી સિક્વન્સ શું છે? 1, 3, 2 અને 4. તાવો ક્યાં છે? ઓપ્શન એ. તો આપણો આન્સર શું થઈ ગયો? એ. બરોબર ને? ચાલો, આ પાછું એવી રીતે જ આવી ગયું. નરી આંખે નિહાળી શકાય છે. કયા ગ્રહને નળી આંખે જોઈ શકાય છે? બરોબર ને? યુરેનસ ને જોઈ શકાય છે? નથી જોઈ શકાતું. તો અહીંયા કે 2 કેન્સલ કરી નાખો. અહીંયાથી કટ થયો. તો આપણા પાસે બચ્યો કયો? 1, 3 અને 1, 3, 4. આપણને ખબર છે આપણે બુધને જોઈ શકીએ છીએ, ગુરુ અને શનિ આ ત્રણેયને જોઈ શકીએ છીએ. તો આન્સર શું આવશે? 1, 3 અને 4. સિમ્પલ છે. પછી મૃત જ્વાળામુખી. મૃત જ્વાળામુખી આપણે કાલે કરંટ અફેરમાં જોયા હતા, સક્રિય જ્વાળામુખી. બરોબર ને? ઇન્ડોનેશિયાનો જોયો તો. કોઈને નામ યાદ હોય તો મને કહેજો. માઉન્ટ કરીને કંઈક હતું, કહેજો. શું ક્વેશ્ચન છે? એકવાર પ્રસ્ફુટ થયા પછી તે નિષ્ક્રિય થઈ જાય છે. આ સ્ટેટમેન્ટ તો સાચી જ છે. ને બેરેન ટાપુઓ જ્વાળામુખી મૃત જ્વાળામુખી છે. બેરેન જ્વાળામુખી તો મૃત નથી, સક્રિય છે. આ સ્ટેટમેન્ટ કેવી છે? ખોટી છે, સક્રિય છે. આન્સર શું આવશે? ઓનલી 1. બરોબર ને? આયરા તમે એક્સપ્લેનેશન જોઈ લો. 112 નો તમે જોઈ લો અહીંયા આગળ. બરોબર ને? ક્યાં આગળ છે? એન્ટાર્કટિક ઓશિયનમાં છે, ઇન્ડિયન ઓશિયન નથી. બરોબર ને? તમને પૂછ્યું હતું. પછી આયરું છે ઉત્તરતા ક્રમમાં ગોઠવવામાં હતું. સૌથી વધુ ઈસ્ટર્ન ઘાટ, વેસ્ટર્ન ઘાટ, વિંધ્યાચલ અને સતપુડા. બરોબર? યુરેનસ ને જોઈ શકાતું નથી. બરોબર ને? બાકી જે ઓપ્શનમાં નથી દીધા એના આન્સર છે વિનસ અને માર્સ. આ બંને પણ જોઈ શકાય છે. ઓકે, 116મો ક્વેશ્ચન છે. સમતાપ મંડળ આવરણ વિશે પૂછ્યું છે. આ આવરણમાં ઋતુઓ થાય છે. આ આવરણમાં ઋતુઓ થાય છે. આ સ્ટેટમેન્ટ કેવી છે? ખોટી છે. એમાં વાદળ, વંટોળ અને ભારે વરસાદને કારણે જેટ વિમાન ઝડપથી ઉડી શકતા નથી. આ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ ખોટી છે. આનો આન્સર શું આવશે? એકે નહીં. સમજાઈ ગયા ને? જો અહીંયા શું આપ્યું છે? Jets cannot fly fast due to cloud, heavy rain. આ સ્ટેટમેન્ટ ખોટી છે. સાયક્લોન, ક્લાઉડ, રેન અકર ઇન ટ્રોટોસ્ફિયરમાં થાય છે. સમતાપ આવરણમાં નથી થતું. બરોબર ને? સ્ટ્રેટોસ્ફિયરમાં નથી થતું. આ સ્ટ્રેટોસ્ફિયર શું હોય છે? કામ હોય છે. પ્લેન્સ એકચ્યુઅલી પ્રેફર્ડ હિયર. અહીંયા આગળ વિમાનો પ્રેફર કરે છે ઉડવાનું. ને જ્યાં સાયક્લોનની હોય છે ને ક્યાં આગળ છે? ટ્રોપોસ્ફિયરમાં. એટલે બીજી સ્ટેટમેન્ટ એ ખોટી છે. એટલે બંને સ્ટેટમેન્ટ ખોટી છે. બરોબર? પછી જમીન અને દરિયાઈ લહેર વિશે વિધાનો જોવાના છે. દરિયાઈ લહેર એ મોસમી પવનો છે, જ્યારે જમીન લહેર એ સ્થાનિક પવન છે. તો આમાં શું છે? બીજી સ્ટેટમેન્ટ સાચી છે, જ્યારે પહેલી ખોટી છે. દરિયાઈ લહેર પણ એક સ્થાનિક જ છે, મોસમી નથી. આ પણ સ્થાનિક છે. બરોબર ને? મોસમી નથી. તો આનો આન્સર શું હશે? ઓનલી 2. બરોબર ને? આયરું જો એક્સપ્લેનેશન. આ પણ એક લોકલી વિન્ડ છે. જો લોકલી વિન્ડ છે. એ સિઝનલ વિન્ડ નથી, મોસમી નથી. ઓકે, 118મો ક્વેશ્ચન જો. શું કહે છે? મૃત સમુદ્રમાં ક્ષારનું પ્રમાણ વધારે છે. કારણ કે મૃત સમુદ્ર એટલે ખબર પડે છે કયું સમુદ્ર કહેવાય? મૃત સમુદ્ર. બરોબર ને? ડેડ સી. ડેડ સી ખબર છે ને? ડેડ સી ની વાત કરી રહ્યા છું. તે બંધિયાર અને ચારુ બાજુથી રણ પ્રદેશથી ઘેરાયેલું છે. આ સ્ટેટમેન્ટ સાચી છે. એમાં વરસાદ અને જોર્ડન નદીથી ઉમેરાતા તાજા પાણી કરતા બાષ્પીભવન ઘણું વધારે થાય છે. આ સ્ટેટમેન્ટ પણ કેવી છે? આ પણ સાચી છે. આન્સર શું આવશે આપણો?
ઓલ 1 અને 2 બંને સાચી છે. જો આયરો એક્સપ્લેનેશન. સદામાં ડેડ સી, બરોબર, લેન્ડલોક એન્ડ સરાઉન્ડેડ બાય ડેઝર્ટ, evaporate fresh water input, hence very saline. એના કારણે જ વેરી સલાઈન છે, બરોબર ને, બહુ જ ઓલી શું કહેવાય ક્ષારીય છે. 119 માં ક્વેશ્ચન શું કહે છે? ભરતી અને ઓટ વિશે ક્વેશ્ચન છે, બરોબર ને. સૂર્ય ચંદ્ર કરતા દ્રવ્યમાં ઘણો મોટો હોવાથી પૃથ્વી પર તેનું આકર્ષણ ચંદ્ર કરતા વધુ હોય છે. તેથી ભરતી ઓટ નિયંત્રણમાં ચંદ્ર કરતા સૂર્ય મુખ્ય પરિબળ છે. આ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ ખોટી છે. ને આની જ ઊંધી સ્ટેટમેન્ટ અહીંયા આપેલી છે, આનું જુદું આપ્યું છે. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? સાચી છે. તો આન્સર શું આવશે? ઓનલી 2. એકબીજાની વિરુદ્ધ આપ્યું છે. જો આ સ્ટેટમેન્ટ ખાલી શબ્દો ફેરફાર કરી નાખ્યો. ચંદ્રની જગ્યાએ સૂર્ય, સૂર્યની જગ્યાએ ચંદ્ર. જો 119 નો સ્ટેટમેન્ટ ટાઇડ સ્વિચ છે, બરોબર ને. જોઈ લેજો એક્સપ્લેનેશન. પછી ઇન્દિરા પોઈન્ટ વિશે ક્વેશ્ચન છે. 120 નો ક્વેશ્ચન શું કહે છે? કે ભારતની મુખ્ય ભૂમિથી દૂર આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ સમૂહનું દક્ષિણતમ બિંદુ ઇન્દિરા પોઈન્ટ આવેલું છે. આ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ ખોટી છે. દક્ષિણતમ બિંદુ ઈ નથી. 2004 ના સુનામી દરમિયાન આ સ્થળનો ઘણો ખરો ભાગ છે ને પાણીમાં ડૂબી ગયો છે. આ એકદમ સાચી વાત છે. તો આનો આન્સર શું આવશે? ઓનલી 2. બરોબર ને. તો હવે આનો જોઈએ આપણે એક્સપ્લેનેશન. 120 માં શું કહે છે? કે સાઉથ મોસ્ટર્ન પોઈન્ટ છે ને લક્ષદ્વીપ નથી, બરોબર. સાઉથ મોસ્ટર્ન પોઈન્ટ અંડમાન નિકોબાર ટાપુ છે, બરોબર ને, ઇન્ડિયાનો અંડમાન અને નિકોબાર. ને આ સુનામી વાળું પાર્ટ તો સાચો જ છે, ખ્યાલ છે. ઓકે. ચાના પાક વિશે 121 નું ક્વેશ્ચન છે. ચાના પાક વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે, બરોબર ને. ચાના પાક માટે પોટાશ, ફોસ્ફરસ અને લોહ તત્વની જમીન જોઈએ છે, બરોબર. આસામ ભારતમાં બીજું મોટું ચાનું ઉત્પાદક રાજ્ય છે. હવે આમાં છે ને પહેલી સ્ટેટમેન્ટ આપણને ખબર છે કે પહેલી સ્ટેટમેન્ટ સાચી છે, પણ આસામ ભારતનું બીજું મોટું છે, આ સ્ટેટમેન્ટ કેવી છે? ખોટી છે. તો આનો આન્સર શું આવશે? ઓનલી 1. જો આનો એક્સપ્લેનેશન નથી આપ્યું, સોરી, હું લગાડી દઈશ, બરોબર ને. આસામ નથી બીજું. તો મને કહેજો કોણ છે સેકન્ડ, કોમેન્ટમાં જરૂર કહેજો, બરોબર ને. એટલું હોમવર્ક તમારા માટે છે. પછી ભારતમાં વન્યજીવ પ્રાણીઓ વિશે વિધાનો જોવાના છે. તો જોઈએ આપણે શું કે છે. ભારતમાં ગિબ્બન વાંદરા માત્ર ઉત્તર પૂર્વ ભારતના વરસાદી જંગલોમાં જ જોવા મળે છે. ગિબ્બન વાંદરા, બરોબર ને. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ સાચી વાત છે. ને બીજી સ્ટેટમેન્ટ શું કે છે? રોયલ બેંગોલ ટાઈગર માત્ર સુંદરવનમાં જ જોવા મળે છે. રોયલ બેંગોલ ટાઈગર માત્ર સુંદરવન, માત્ર. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? ખોટી છે, બરોબર ને. આનો આન્સર શું આવશે? ઓનલી 1. મારી પાસે એક મેપ છે, એમાં મેં બધું માર્ક કરેલું છે. રોયલ બેંગલ ટાઈગર ક્યાં ક્યાં જોવા મળે છે, આ વસ્તુ ક્યાં ક્યાં જોવા મળે છે, તો એ જોઈતી હોય તો મને કહેજો, તો હું ગ્રુપમાં નાખી દઈશ, બરોબર. પછી જોડકા જોડવાના છે, તો જોઈ લઈએ આપણે. આંતર શું કે આરક્ષિત ક્ષેત્ર અને એનું રાજ્ય છે. નીલગિરી ક્યાં આવેલું છે? બધાને ખબર છે, આપણે ઉપર જ જોઈ લીધું છે. ઉપર જ આપણે ક્વેશ્ચન આવી ગયો, અને આ પીવાયક્યુ પણ છે, યાદ રાખજો, બરોબર ને. આવડું જોઈએ. આ ચાના પાક વાળું પર પીવાયક્યુ જ હતું. તો 123 માં પેલા શું આવશે? નીલગિરીમાં શું આવે? નીલગિરી બાયોસ્ફિયર બધાને ખબર છે કે તમિલનાડુ, કેરળ ને કર્ણાટક ની વચ્ચે આવે છે આખું નીલગિરી બાયોસ્ફિયર, ખ્યાલ છે. પછી માનસ, આ તો બધાને આવડતું હોય કે આસામમાં જ હોય છે, બરોબર ને. નંદાદેવી, નંદાદેવી ક્યાં આવે છે? આપણે ઉપર આવી ગયું ક્વેશ્ચનમાં પણ, ક્યાં આવે છે? ચાલો કયો. ઉત્તરાખંડમાં. બીજી ક્યાં હોય? બરોબર ને, ઉત્તરાખંડમાં. પંચમઢી મધ્યપ્રદેશમાં. આમાં તો જોવાની જરૂર નથી, ઠીક છે. પછી ચંબલ નદી, ચંબલ નદી પર સિમ્પલ ક્વેશ્ચન છે. ગાંધી સાગર છે, રાણા પ્રતાપ છે, અને જવાહર સાગર પણ છે. આ ત્રણે ત્રણ છે. તો આનો આન્સર શું આવી ગયો? ઓલ. સિમ્પલ છે, આ પીવાઈ ગયું છે આ પણ. તમે ના કરો ને તોય આવડવું જોઈએ, કેમ કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મેપિંગ તો તમને આવડી જ જોઈએ, મોઢે ગોખેલી હોવી જોઈએ. તમને ઊંઘમાં ઉઠાડીને પૂછે ને તોય આવડવું જોઈએ. મેપિંગ એટલી મસ્ત વસ્તુ છે, મજા આવે મેપિંગ કરવાની, ખબર છે. કઈ ભાખરા બંધ, સતલજ નદી પર પંજાબના ભાખરા પાસે આવેલો છે. આ સ્ટેટમેન્ટ કેવી છે? ખોટી છે. તેનાથી ગોવિંદ સાગર સરોવર નિર્માણ થયું હતું. આ સ્ટેટમેન્ટ સાચી છે. આનંદ શું આવશે? આન્સર ઓનલી 2, બરોબર. પછી સરદાર સરોવર યોજના વિશે પૂછ્યું છે.
આ યોજના છે ને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત અને રાજસ્થાનની સહયારી યોજના છે. આ સ્ટેટમેન્ટ એકદમ સાચી છે. આ યોજના ગુજરાતના ભરૂચ જિલ્લાના નવા ગામ પાસે છે. આ સ્ટેટમેન્ટ કેવી છે? ખોટી છે. બરોબર ને? આનો આન્સર શું આવશે? ઓનલી 1. ઠીક છે. પછી 127મો ક્વેશ્ચન જોઈએ. નીચે આપેલી સિંચાઈ યોજના વિશે અને નદીઓના જોડકા જોડવાના છે. જો નાગાર્જુન સાગર ડેમ તમને ખબર છે ક્યાં આવેલો છે? બરોબર ને? નાગાર્જુન સાગર ડેમ છે ને કૃષ્ણા નદી પાસે આવેલો છે. બધાને ખબર છે. પછી હીરાકુંડ પણ તમને ખબર છે. હીરાકુંડ ક્યાં આવેલું છે? માહી નદી પાસે. મહાનદી, બરોબર ને? સરખું જોઈન કરી દો. મહાનદી પાસે. ને તેહરી ક્યાં આવેલું છે? તેહરું ક્યાં આવ્યું છે? ભાગીરથી નદીના કિનારે. બરોબર ને? સિંચાઈ યોજનાઓ છે. જો છે. પછી 128મો ક્વેશ્ચન 28મો ક્વેશ્ચન છે. નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે. ઇન્સ્યુલર અથવા દરિયાઈ કાંઠાના સ્થળો સૌથી ઓછા તાપમાનનો તફાવત હોય છે. એકદમ સાચી વાત છે. પછી વાતાવરણને પ્રભાવિત કરવા માટે મહત્વપૂર્ણ પરિબળના ઘટકોમાં આનો પવન એક છે. બરોબર ને? તો આ સ્ટેટમેન્ટ કેવો છે? આ પણ સાચી વાત છે. ઠીક છે. પછી ત્રીજી સ્ટેટમેન્ટ શું કે છે? ઉનાળાની ઋતુમાં હિમાલય પર્વતો ઉત્તરીય ઢોળાવ તેમજ દક્ષિણીય ઢોળાવની તુલનામાં વધુ ગરમ થાય છે. આ હમણાં ખોટું છે. આ સ્ટેટમેન્ટ ખોટી છે. બરોબર ને? તો આન્સર શું આવશે આપણો? 1 અને 2. બરોબર ને? જોઈ લો. ત્રીજી સ્ટેટમેન્ટ ખોટી આપી છે એ લોકોએ. જો અહીંયા આગળ શું આપ્યું છે? નોર્થ સ્લોપ ઓફ હિમાલય વામન ધેન સાઉથર્ન સ્લોપ તો આ એમણે ખોટું આપ્યું છે. સાઉથર્ન સ્લોપ છે ને એ મોર સોલાર રેડિયેશન ના કારણે થાય છે. બરોબર ને? મોર સોલાર રેડિયેશન થાય છે. તો આનો આન્સર શું આવે? 1 અને 2. જો એક્સપ્લેનેશન થઈ ગયું જોઈ લેજો. બાકી ઉપર મને દેવાની જરૂર નથી લાગી, કેમ કે સીધા ફેક્ટ છે એટલે. પછી મહાસાગરોમાં આવેલા ક્ષારો તેમની માત્રાના ઘટતા ક્રમમાં પૂછ્યું છે. બરોબર ને? 129મો ક્વેશ્ચન છે. તો આમાં શું આવશે? ઘટતા ક્રમમાં સૌથી છેલ્લે ક્યાં આવશે? સૌથી છેલ્લે આવવો જોઈએ કયો? પોટેશિયમ સલ્ફેટ. જો સૌથી ઘટતા ક્રમમાં પૂછ્યું છે તો મેગ્નેશિયમ પહેલા આવશે ને પોટેશિયમ છેલ્લે આવશે ને વચ્ચે કેલ્શિયમ આવશે. બરોબર ને? વચ્ચે કેલ્શિયમ આવશે. તો મેગ્નેશિયમ પહેલા હોય તો 2 અને 3. 2 અને 3 ન હોય ને એને તમે પહેલા કેન્સલ કરી નાખો. તો બધામાં 2 અને 3 જો પહેલા છે ને એન્ડમાં પોટેશિયમ આવવું જોઈએ. તો 4 જ્યાં છેલ્લે ન હોય ને એને કેન્સલ કરો. એક આવડી ગયો, આ ઉડી ગયો ને આ ઉડી ગયો. ડાયરેક્ટ આન્સર જ આવી ગયો છે. કયો આવે? સૌથી પહેલા મેગ્નેશિયમ ક્લોરાઇડ, પછી આવે મેગ્નેશિયમ સલ્ફેટ, પછી આવે કેલ્શિયમ સલ્ફેટ અને લાસ્ટમાં આવે પોટેશિયમ સલ્ફેટ. 3, 2, 1 અને 4. 3, 2, 1 અને 4. પછી વન્યજીવ અભયારણ્ય અને રાજ્ય નીચેનામાંથી કઈ જોડણી સાચી નથી પૂછી છે? નથી. ગૌતમ બુદ્ધ વન્યજીવ અભયારણ્ય ઉત્તર પ્રદેશમાં છે. આ જ ખોટું છે. આનો આન્સર શું આવશે? એ પાર્શનાથ વન્યજીવ અભયારણ્ય ઝારખંડમાં છે. ભગવાન મહાવીર અભયારણ્ય ગોવામાં છે. માધવ વન્યજીવ અભયારણ્ય મધ્યપ્રદેશમાં છે. બરોબર ને? ગૌતમ બુદ્ધ ક્યાં હશે કેજો? બરોબર ને? ચોક્કસ કહેજો. જોઈ લો, અહીંયા મેં આપ્યું જ છે. બિહારમાં જોઈ ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલું તો બિહાર જ હશે. બરોબર ને? જોઈ લો. ઉત્તર પ્રદેશમાં નથી, બાકી ત્રણેય આપ્યું છે. ઉપર મેં કીધું હતું એ જો MgCl2, MgSO4, CaSO4 ને K2SO4. બરોબર ને? આખું આપ્યું છે. પછી સ્વામિત્વ યોજના મેં તમને ક્વેશ્ચન નથી કરાવતો, પણ હું તમને બંને સ્ટેટમેન્ટ એમાં સાચી આપી છે એટલે હું તમને નથી કરાવતો. બંને પોઝિટિવ સ્ટેટમેન્ટ છે એટલે તમને ડાયરેક્ટ એક્સપ્લેનેશન બતાવું છું 131. તો આ પણ જોઈ લો. અને જે 132મો ક્વેશ્ચન છે ને એ કરંટ અફેરનો છે એટલે મેં મૂકી દીધો છે. સમજાઈ ગયું? પછી 132મો ક્વેશ્ચન છે. ભારતમાં અવકાશ આધારિત આપત્તિ વ્યવસ્થા પ્રયાસોમાં ભાગીદારીના સંદર્ભમાં વિધાનો જોવાના છે. બરોબર ને? તો આમાં જો 2025માં ઈસરોએ નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર
દ્વારા અવકાશમાં મોટી આપત્તિનો પરના આંતરરાષ્ટ્રીય ચાર્ટરનું સંકલન કરવાની મુખ્ય ભૂમિકા સ્વીકારી છે. પોઝિટિવ સ્ટેટમેન્ટ છે, સારી છે, સાચી છે. આ તો સાચું જ છે, બરોબર ને. પછી તેમની ભૂમિકા ભાગરૂપે ઈસરો વૈશ્વિક સ્તરે આપત્તિઓ દરમિયાન તાલીમ પ્રવૃત્તિઓ સુવિધાજનક બનાવવા, સક્રિયતા વિનાનું સંચાલન કરવા અને વાસ્તવિક સમયની દેખરેખ માટે ઉપગ્રહો તૈનાત કરવા માટે જવાબદાર છે. આ સ્ટેટમેન્ટ તો કેવી છે? સાચી છે, પોઝિટિવ છે, કઈ એવી નેગેટિવ વાતો નથી કરતા કે એક્સ્ટ્રીમ વાતો નથી કરતા. અવકાશ અને મોટી આપત્તિઓ પરનું આંતરરાષ્ટ્રીય ચાર્ટર એ યુનાઇટેડ નેશન ઓફિસ ફોર આઉટર સ્પેસ અફેર્સ UNOOSA હેઠળની એક પહેલ છે. તે ફક્ત UN સભ્ય દેશો સુધી જ મર્યાદિત છે. જો અહીંયા આગળ સ્પેસિફિક થઈ ગયા છે. હું તમને કહું છું ને પોઝિટિવ, એક્સ્ટ્રીમ, સ્પેસિફિક, ફેક્ટ્સ. આ જો ફક્ત UN સભ્ય દેશો સુધી છે. અહીંયા આગળ સ્ટ્રિક્ટ થઈ ગયા લોકો. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? ખોટી છે, બરાબર ને. તો આનો આન્સર શું હોય? 1 અને 2. સમજાય કે કેવી રીતે મેં સ્ટેટમેન્ટ ખોટી પાડી? આવી રીતે તમારે એક્ઝામમાં ધ્યાન રાખવાનું છે. તમારું માઇન્ડ ઓપન રાખો. પછી 134મો ક્વેશ્ચન છે. ભારતના તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ઉર્જા ક્ષેત્રના સહયોગના સંદર્ભમાં વિધાનો જોવાના છે. ભારત અને સાઉદી અરેબિયાએ ક્રૂડ ઓઇલ, એલપીજી પુરવઠા અને વિમોચક પેટ્રોલિયમ ભંડારના સહયોગ સહિત ઉર્જા સહકાર કરારોને ઔપચારિક સ્વરૂપ આપ્યું છે. આ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ સાચી છે, બરોબર. પછી ભારત સહયોગની વાત કરી છે, ઔપચારિક સ્વરૂપ આપ્યું છે. તો આ તો ઠીક છે, પોઝિટિવ સ્ટેટમેન્ટ છે એટલે સાચું જ હોય, બરોબર ને. કાંઈ ખોટું છે. ભારત અને US શ્રીલંકાના હમ્બલટોટા પ્રદેશમાં સંયુક્ત રીતે, હવે જોજો આ કેવી વાતો કરે, સંયુક્ત રીતે ઉર્જા હબ વિકસાવવા માટે દ્વિપક્ષીય કરાર પર હસ્તક્ષેપ કર્યા. એલપીજી ટર્મિનલ, પવન ઉર્જા પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વિચાર કરો, આ સ્ટેટમેન્ટ કેવી છે? ખોટી છે, બરોબર ને. આનો આન્સર શું હશે? 1 અને ઓનલી 1, બરોબર. પછી 135મો ક્વેશ્ચન. 135મો ક્વેશ્ચન શું કહે છે? ભારતમાં તાજેતરના પ્રદૂષણ સંબંધિત વિકાસ અંગે વિધાનો જોવાના છે. ગાળણ તકનીકનો ઉપયોગ કરીને વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે મુંબઈમાં ભારતનું પ્રથમ સ્મોક ટાવરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મુંબઈમાં અહીંયા ભારતનું પ્રથમ, એ પણ મુંબઈમાં. આ સ્ટેટમેન્ટ કેવી છે? ખોટી છે, બરોબર ને. નમામી ગંગે કાર્યક્રમ હેઠળ નદીના પટને સાફ કરવા માટે બાયો રેમિડિએશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ સાચી છે. આનો આન્સર શું હશે? ઓનલી 2, બરોબર ને. આનું એક્સપ્લેનેશન જોઈ લો. 134નો સાઉદી અરેબિયા શ્રીલંકા નથી, એનર્જી કોઈ કરાર જ નથી, છે ને. મેં તમને કીધું ને. અહીંયા આગળ પેલી સ્ટેટમેન્ટ શું હતું? ભારતનું પ્રથમ સ્મોક ટાવર છે ને એ દિલ્હીમાં છે, કેમ કે દિલ્હીમાં સૌથી વધુ પ્રદૂષણ છે, મુંબઈમાં નથી, બરોબર ને. એટલે દિલ્હીમાં શરૂ થયું છે. થઈ ગયું. હવે 136મો ક્વેશ્ચન છે. 136મો ક્વેશ્ચન શું કહે છે? કે અલ નીનો વિશે છે. આ પીવાય કહેવાય કે પાછું આટલા પેપરમાં જ આપણે જોઈ લેજે. અલ નીનો વિશે ભારતની ચોમાસા પર અસર જોવાનું કે છે, બરોબર છે ને. સાચા છે એ જોવાનું છે. તો જોઈએ. અલ નીનો સામાન્ય રીતે ભારતીય ઉપખંડ પર સામાન્ય કરતા વધુ મજબૂત ચોમાસું પવન સાથે સંકળાયેલું છે. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? ખોટી છે, બરોબર ને. બેઝિક છે, આવડવું જોઈએ. આ ના આવડે ને તમારું ફિઝિકલ જીઓગ્રાફી સારું નથી, એને સુધારો, રિવિઝન કરો. અલ નીનો અને ભારતીય ચોમાસા વચ્ચેનો સંબંધ સીધો છે અને હંમેશા ભારતના દુષ્કાળમાં પરિણમે છે. તો આ સ્ટેટમેન્ટ પણ ખોટી છે. આનું શું આવશે? એક કે નહીં, બંને ખોટા છે, બરોબર ને. જોઈ રહ્યો એક્ઝામ્પલ, એક્સપ્લેનેશન. અલ નીનો સામાન્ય રીતે મોન્સૂન વેવ નબળા કરે છે, મજબૂત નહીં, બરોબર ને. નહીં સદૈવ ત્રોટ નથી લાવતો, બરોબર ને. નોર્મલ અથવા અબો નોર્મલ પણ થઈ શકે છે. આ સ્ટેટમેન્ટ ખોટી છે, બરોબર ને. પછી જીન થેરેપી પીવાયક્યુ ક્યાંનું છે? યુપીએસસી, બરોબર ને.
જીન થેરેપી દર્દીના કોષમાં નવી આનુવંશિક સામગ્રી દાખલ કરીને રોગની સારવાર કરે છે અથવા તે અટકાવે છે. સિમ્પલ અને સાદી વ્યાખ્યા છે આની, સાચી છે. જીન થેરેપી માનવ કોષમાં જીનો પહોંચાડવા માટે ફક્ત વાયરલ વેક્ટરનો જ ઉપયોગ કરે છે. તો આ સ્ટેટમેન્ટ છે ખોટી. ફક્ત વાયરલ વેક્ટરનો યુઝ કરે છે. જીન થેરેપીમાં ફક્ત નથી કરતું. તો આ સ્ટેટમેન્ટ કેવી થઈ? ખોટી થઈ, બરોબર ને? આનો આન્સર શું આવશે? ઓનલી 1. સમજાઈ ગયું? પછી એનઆરએસસી ઉપર ક્વેશ્ચન છે, રાષ્ટ્રીય દૂર સંવેદન કેન્દ્ર શું કહે છે? મુખ્યત્વે ભારતના હવામાન આગાહી ઉપગ્રહોના વિકાસ અને સંચાલન માટે જવાબદાર છે. આ સ્ટેટમેન્ટ કેવી છે? ખોટી છે. એનઆરએસસી દૂર સંવેદન તકનીક દ્વારા જમીન ઉપયોગ, વનસ્પતિ આવરણ અને જળ સંશોધનના પર વાસ્તવિક સમયનો ડેટા પ્રદાન કરીને પર્યાવરણીય દેખરેખ આપત્તિ વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો આ સ્ટેટમેન્ટ સાચી છે. હવે તમે જો આ બંને એકબીજાની અલગ અલગ વાતો કરે છે, બંને એકબીજાની વિરુદ્ધ વાત કરે છે. આ હવામાન ઉપગ્રહ એની વાત કરે છે, ત્યાં આગળ જમીન, વનસ્પતિ, જળ, પર્યાવરણની વાતો કરે છે. એકબીજાની વિરુદ્ધ થઈ ગયું, બંને એક સાથે સાચા પડે નહીં. ઓલ તો આવે જ નહીં, બરોબર ને? બંને ખોટા પણ ના આવે. તો કાં તો 1 આવે કાં તો 2 આવે, પણ આનો આન્સર શું છે? ઓનલી 2. સમજાઈ ગયું ને? આવી રીતે સોલ્વ કરવાનું છે આપણને. હવે 139મો ક્વેશ્ચન, રાષ્ટ્રીય જળવાયુ પરિવર્તન કાર્યક્રમ યોજના NAPCC, બરોબર ને? એ શેનો છે? શેના સિદ્ધાંત ઉપર કામ કરે છે? ટકાઉ વિકાસ ઉપર, બરોબર? સિમ્પલ અને ટચ, ટકાઉ વિકાસ ઉપર. પછી ક્યુ બાયોમ સૌથી વધુ જૈવ વિવિધતા ધરાવે છે? ક્યુ બાયોમ ધરાવે છે જ્યાં સૌથી વધુ વિવિધતા હોય છે? રણ તો હોય જ નહીં, બરોબર? પછી ટુંડ્રા પણ ના હોય. ઘાસના મેદાનો ભાઈ એટલા બધા હોય નહીં, બરાબર? સૌથી વધુ ક્યાં? ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ. આને કેવું કહેવામાં આવે છે? ટ્રોપિકલ રેન ફોરેસ્ટ, બરોબર ને? એને ઇંગ્લિશમાં શું કહેવાય? ટ્રોપિકલ રેન ફોરેસ્ટ, બરોબર ને? ઇંગ્લિશમાં આને કહેવાય. તો આનો આન્સર એ જ આવશે. પછી એક્સપ્લેનેશન જોઈ લો બધાને. આવે જીન થેરેપી વિશે અહીંયા આગળ છે, બરોબર ને? લાઇપોઝોમ્સ, નેનો પાર્ટિકલ પણ વપરાય છે, ઓનલી વાયરલ વેક્ટર નથી હોતું, કહી દીધું. પછી એનઆરએસસી વિશે અહીંયા આગળ આવી દીધું. જો ઇન્સેટ અને ઇસરો સ્ટેકમ ડિવિઝન કરે છે, એનઆરએસસી નથી કરતા, ઇસરો જ હોય ને. પછી નીચેનામાંથી કઈ માનવ પ્રવૃત્તિઓ જૈવ વિવિધતા પર સૌથી વધુ નકારાત્મક અસર કરે છે? કઈ હોય છે? નેકટારનો વિકાસ, સિમ્પલ છે. પછી સ્થાનિક એન્ડેમિક પ્રજાતિઓ એવી પ્રજાતિઓ છે જે સ્થાનિક પૂછી છે, એન્ડેમિક પૂછી છે, વિશ્વભરમાં જોવા મળે? ના. ઋતુ પ્રમાણે સ્થાનાંતર થાય? ના. લુપ્ત થઈ ગયેલી ફક્ત ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં જોવા મળે ને એને એન્ડેમિક કહેવાય. કહેવામાં આવે છે કે આ પ્રજાતિ અહીંયાની જ એન્ડેમિક છે, એટલે આ પ્રજાતિ આ જ ભૌગોલિક વિસ્તારમાં જોવા મળે. આપણે બોલતા પણ હોય છે પર્યાવરણીય ટર્મ. આનો આન્સર શું આવશે? સી, બરાબર? ઓકે. 143મો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કોને કુદરતની કિડની કહેવામાં આવે છે? આ પીવાયક્યુ છે. કેનો છે? યુપીએસસી નો પીવાયક્યુ છે, બરોબર ને? 2000 ક્યાંનો છે? 2022 કાં તો 2023માં પૂછાઈ ગયેલો છે, ને પાછળ પણ પૂછાઈ ગયેલો છે. 2000 કંઈક 20 પહેલા પણ પૂછાઈ ગયેલો છે. એના પહેલાના સાલમાં પીવાયક્યુ છે કુદરતની કિડની તરીકે. વેટલેન્ડ્સ ને કહેવામાં આવે છે, બરોબર ને? વેટલેન્ડ ને કુદરતી કિડની કહેવામાં આવે છે, પીવાયક્યુ છે. જો પછી કચરો ભરેલ જગ્યા, લેન્ડફિલ્સ, ઘણીવાર જ્વાળાઓમાં વિના ધુમાડે કેમ છોડે છે? કેમ કે મિથેન અને ગરમી ભેગી થવાને કારણે લાગતી ભૂગર્ભ આગને કારણે, બરોબર ને? સિમ્પલ આન્સર છે આનો ડાયરેક્ટ. પછી ગોળના શુદ્ધિકરણમાં સામાન્ય રીતે કયા રસાયણનો ઉપયોગ થાય છે? ગોળના શુદ્ધિકરણમાં કયો આવે? સોડિયમ હાઇડ્રોસલ્ફાઇડ, બરોબર ને? સિમ્પલ આન્સર છે, ફેક્ટ છે. આવડે તો ઠીક છે, કરો, નકા સ્કીપ, બરોબર ને? આ કયું છે? જનરલ સાયન્સ છે.
જે કહેવાય ને પ્યોર સાયન્સ એનો ક્વેશ્ચન છે. પછી કૃષિમાં કોરેડ યુરિયાનો ઉપયોગ શું છે? કોટેડ યુરિયા. કોટેડ પીવાય છે. આ પૂછાઈ ગયેલો છે કોટેડ યુરિયાનો ક્વેશ્ચન. યુપીએસસી માં પૂછાઈ ગયેલો છે અને જીપીએસસી માં પણ પૂછાઈ ગયેલો છે. બંને જગ્યાએ પૂછાઈ ગયેલો છે કે પીવાય છે. નાઇટ્રોજનની લીચિંગ ઘટાડે છે. આ કરંટ અફેરમાં હતો એ સાલે. કરંટ અફેર નો હતો સાથે, એટલે યુપીએસસી જીપીએસસી બંનેમાં પૂછાઈ ગયેલો છે. બરોબર ને? આવડવું જોઈએ. જોઈ લો આયરો. બધાનું એક્સપ્લેનેશન છે. 41, 42, 43 કિડની વિશે, પછી લેન્ડ ફિલ્સ વિશે, પછી જેગરી વિશે શું કામ કહેવામાં છે સોડિયમ હાઇડ્રોસલ્ફાઇડ ને. બરોબર ને? પછી 146 નો એક્સપ્લેનેશન છે ધીમું મુક્તિકરણ, એની લીચિંગ અને નુકસાન ઓછું થાય છે. સમજાઈ ગયું? પછી 147 નો ક્વેશ્ચન છે કે શહેરી વિસ્તારોમાં કોનો કાપડના વાવેતર માટે મુખ્ય ચિંતા શું છે? તો એ પરાગરજને કારણે મનુષ્યને એલર્જી થઈ શકે છે. આ જ મેં મુખ્ય એનું કારણ છે. બરોબર ને? તો આન્સર શું આવશે? સી. હવે 148 નો ક્વેશ્ચન છે અંદરના વિસ્તારોની તુલનામાં દરિયાના વિસ્તારોમાં ખૂબ જ ગરમી કે ખૂબ જ ઠંડી આબોહવા હોતી નથી. બરોબર ને? સમ આબોહવા હોય છે, સમ આબોહવા હોય છે. બરોબર ને? તે બાબત નીચેનામાંથી કયો વિકલ્પ શ્રેષ્ઠ રીતે સમજાવે છે? તો કયો શ્રેષ્ઠ રીતે સમજાવે છે? પાણીનું સરળતાથી બાષ્પીભવન થાય, આ વસ્તુ ના થાય. પાણીમાં જમીન કરતા વધુ ઘટશે, આ પણ નથી. પાણીમાં વિશિષ્ટ તાપમાન ઊંચું છે, તો હા, આ જ એનું આન્સર છે. બરોબર ને? આન્સર શું આવશે? સી. 149 મો ક્વેશ્ચન જીવો માટે પાણીનું વિશિષ્ટ ઉર્જા ઊંચું તાપમાન શા માટે મહત્વપૂર્ણ છે? જીવો માટે પાણીનું વિશિષ્ટ ઊંચું તાપમાન એ શેના માટે છે? સજીવોને આંતરિક તાપમાન સ્થિર રાખવામાં મદદ કરે છે, સંતુલન રાખવા માટે. તો આન્સર સી આવશે. બરોબર? આ વન લાઈન છે એટલે આમાં સમજાવવા જેવું પણ કઈ છે નહીં. પૃથ્વીના વાતાવરણમાં પ્રારંભિક ઓક્સિજનના છોડવા માટે કયા સજીવો મુખ્ય જવાબદાર છે? તો કયો આવે? સાયનોબેક્ટેરિયા. સિમ્પલ છે. હવે તમને આ ક્વેશ્ચન એવા છે ને આવડે તો કરવાના, નકા સ્કીપ જ કરે. આમાં તમારે રિસ્ક ન લેવાય, કેમ કે વન લાઈન છે. વન લાઈનમાં તમે રિસ્ક ના લઈ શકો સરખી રીતે. પાણીના તાપમાનને નિયંત્રિત કરવાની પાણીની ક્ષમતા કયા ગુણધર્મને કારણે છે? કેના કારણે છે? જો ઉચ્ચ ઘનતા, નીચું ઉત્કલન બિંદુ કે બાષ્પીભવનની ઊંચી સુસુપ્ત ગરમી. તો આન્સર શું આવશે? બી. બરોબર? પછી પૃથ્વીના વાતાવરણમાં 65% થી વધુ ઓક્સિજન ઉત્પન્ન કરવા માટે નીચેનામાંથી કયું જવાબદાર છે? તો શું છે? પૃથ્વી પરની વનસ્પતિ? ના. પરવાળા? આપણને ઓઝોનમાં વરસાદી જંગલ એમેઝોનમાં? ના. આ તો ના જ આવે. તો કયું આવે? મહાસાગરો. બરોબર ને? પછી ગુજરાતની કઈ નદી મગરોની નોંધપાત્ર વસ્તી માટે જાણીતી છે? તો સાબરમતી તો નથી, નર્મદાય નથી. તો આમાં તમે લગાઈ શકો તાપી કાં તો વિશ્વામિત્ર. આન્સર શું છે? વિશ્વામિત્ર. બરોબર ને? પછી પૃથ્વીની વાતાવરણમાં કયો ગ્રીનહાઉસ વાયુ માટે ભરપૂર માત્રામાં છે? તો સિમ્પલ આન્સર છે વોટર વેપર. આ પીવાય છે યુપીએસસી માં. બરોબર ને? વોટર વેપર આવે. જોઈ લો આઈએલ એક્સપ્રેસ 47, 48, 49, 50 નો 54 સુધીનું એક્સપ્લેનેશન છે, જોઈ લેજો. બરોબર ને? ફાઇટોપ્લેન્કટન અને મરીન એલ્ગી. બરોબર ને? કાર્બન ફૂટપ્રિન્ટ પીવાય શું હોય? માનવ પ્રવૃત્તિઓ દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ઉત્પાદિત કુલ ગ્રીનહાઉસ વાયુ છે. બરોબર? એ બરછટ અનાજને આબોહવા સ્થિતિસ્થાપક પાક ગણવામાં આવે છે, કારણ કે તે સૂકી અને નબળી જમીનમાં ઉગે છે. બરોબર? વૈશ્વિક સ્તરે કયું ક્ષેત્ર સૌથી વધુ ગ્રીનહાઉસ વાયુમાં ઉત્સર્જન કરે છે? કયું કરે છે? કૃષિ ના કરે, ઉત્પાદન ના કરે, પરિવર્તન ના કરે, કયું કરે? ઉર્જા. બરોબર ને? પછી કયું કુદરતી કાર્બન સિંક છે? પીવાય કયું છે? મહાસાગરો. ઉપર જ આવી ગયું તું, ખ્યાલ છે? અહીંયા આગળ ક્યાં આગળ ગયું? આવ્યું. ઓક્સિજન ઉત્પન્ન કરે છે. અહીંયા આગળ શું પૂછ્યું છે આપણને? કુદરતી કાર્બન સિંક છે. આપણને કાલના પેપરમાં આપણે પૂછ્યું હતું, ખબર હે? જમીનમાં કાર્બન સિંક, સાગરમાંથી કાર્બન સિંક કરવાનું કરે છે.
જમીન ઉપર તો હોય જ છે, પણ હવે એ લોકો સમુદ્રમાંથી કરવાનું કરે છે. તો આ કુદરતી કાર્બન સિંક છે. કાલનો ક્વેશ્ચન હતો, યાદ હોય તો. અયોગ્ય બેટરી રિસાયકલિંગ દરમિયાન નીચેનામાંથી કયું મુખ્ય પ્રદૂષક છોડવામાં આવે છે? તો કયું હોય છે? ભારે ધાતુઓ. બરોબર ને? પછી પ્લાસ્ટિક બાળવામાં આવે ત્યારે સામાન્ય રીતે કયો હાનિકારક વાયુ બહાર આવે છે? આ તો આવડવો જ જોઈએ. કયો હોય? ડાયોક્સિન. બરોબર ને? નાઇટ્રોજન ના આવે, ઓક્સિજન ને કાર્બન ડાયોક્સાઇડ. આ તમે ટીક કરો ને, તમારું બહુ વીક છે, એકદમ વીકમાં વીક સાયન્સ છે. તો બરોબર ને? આમાં ડાયોક્સાઇડ જ આવે. ઠીક છે. ગ્રીન હાઉસ અસર પરનું પ્રાથમિક કાર્ય શું છે? પૃથ્વીને ગરમ કરવા માટે ગરમીને પાછી જતી રોકે છે. બરોબર ને? હાનિકારક પારજાંબી કિરણો શોષી લે છે. આ નથી. પૃથ્વીની સપાટીને ઠંડી કરે છે. ઠીક છે. પ્રાથમિક કારણ પૂછ્યું છે એટલે આ ના આવે. સૂર્યપ્રકાશને અવકાશમાં પાછું પ્રતિબિંબિત કરે છે. આ પણ ના આવે. તો આન્સર શું આવશે? એ. બરોબર. પછી કઈ સંસ્થા જૈવ વિવિધતાની વૈશ્વિક સ્થિતિનું નિરીક્ષણ કરે છે? તો WHO તો આવે જ નહીં, IMF એ ના આવે, ને નાસા એ ના આવે. આ સ્પેસ સાથે છે, આ ફંડ સાથે છે, આ હેલ્થ સાથે છે. તો કઈ આવે? જૈવ વિવિધતા સાથે. IUCN જ આવે. સિમ્પલ છે. આ PYQ છે. બરોબર ને? આ PYQ છે. એક્સપ્લેનેશન જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લેજો. બરોબર ને? જો છે તો અહીંયા આગળ આપણા RFO નું ને એઓનું પેપર પૂરું થાય છે, કેમ કે આના પછી કરંટ અફેર છે 100 ક્વેશ્ચન સુધી, એટલે હું એ નહીં કરાવું. બરોબર? તો આટલે સુધી વિડીયો જોવા માટે થેન્ક યુ.